जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायणम, नमो लोहि सवसाहुणम, नमो लोहे सवसावणम, ऐसो पंचनमुक्कारो, सौ पंच नमकारो, ऐसो पंचनमुक्कारो, सौ पंच नमकारो, सब पावपणासनो, पावपनासि, मंगलाणं च सव्वेसिं, प्राणं च सवेति, परमं हवै मंगलम। हम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्म तमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, ये त्रिशकोटि दैवगान, तेत्रिश कोटि देवगान, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम्, मंगलमय द्यो आशीषम्, सीद स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्तमो, गलती बुलको माफी द्यो, गलती भूलको माफी दो, व्यवहारे सद्बुद्धियो, व्यवहारे सद्बुद्धि हो, जय में अभिवृद्धि द्यो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રશ્નો લઈએ સાહેબ. કશ્યપજી અનમ્યુટ કરો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી અજય મશાનંદજી જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जी शेयर करो एक હા કરો, શેર કરો. जी प्रतिक्रमण संक्षिप्तમાં છે. આ બુકમાંથી ટાઇટલ છે પેજ 24 નંબર ટાઇટલ છે, પેજ નંબર 104. કહે છે
શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય પ્રશ્ન કરતા દાદાશ્રી થાય અતિક્રમણ એ થાય ને પ્રતિક્રમણ એ થાય આપને એમ લાગે કે આ તો આપને ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી કરે છે છતાંય એના પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે એમાં એટલું બધું નુકસાન નથી એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું પણ એના જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું પ્રતિક્રમણ એટલે પાછું ફરવું એ કોઈ દાડો પાછો ફર્યા જ નથી ને અહીંયા કહે છે કે લેટ ગો કરીએ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેને ઉપયોગ ચૂક્યા પ્રતિક્રમણ કરવું આ માટે થોડું આપના વિચાર આમાં શું સમજવું છે? આ કહે છે કે જેને ઉપયોગમાં બહુ રહ્યો હોય તેને જ ઉપયોગ ચૂકવાનું પ્રતિબંધ કરવું પછી બીજાનું લેટ ગો કરવું કે આપના જો હે એવી નુકસાન નથી એટલું બધું નુકસાન નથી એ કહે છે થોડો એ માટે વધારે પોળ પાડ હા, એટલે તમારા ઉપયોગમાં રહેવું હોય સામાન્ય રીતે વિતરાગ માર્ગમાં ઉપયોગનું મહત્વ બહુ મોટી વસ્તુ છે. આપણા બધાના ઉપયોગ છે ખરા પણ હું કશ્યપજી છું એ બિલીફ સાથેના ઉપયોગો છે. એટલે સામાન્ય રીતે જે વૈજ્ઞાનિક રીતે આપણો ઉપયોગ હોવો જોઈએ હોતો નથી બધી વસ્તુ. એટલે બાય રિલેટિવ પરથી કશ્યપજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એ દ્રષ્ટિ વપરાતી નથી હોતી. ક્યાં ને ક્યાં રિલેટિવ ને રિયલ આપણે માનીએ છીએ અને રિલેટિવ ને રિયલ માનવું એટલે રિયલ તમારા રિલેટિવમાં એક્ટિવ થઈ જાય છે એટલે ત્યાં આખો ઉપયોગ ચૂકાય છે. એટલે કવિરાજે કીધું છે કે ઉપયોગ ચૂક્યા ત્યાં તુર્તકર પ્રતિક્રમણ તમારું છે. તો બિગનર માટે છતાં એના પ્રતિબંધ નહીં કરે તો એમાં એટલું બધું નુકસાન નથી. હા, એ માટે થોડું કેવું છે કે હવે આમાં આ જે છે મને એક્ઝેક્ટ નથી સમજાતું. કે શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય તો અહીંયા લખ્યું થાય અતિક્રમણ થાય અને પ્રતિક્રમણ થાય. વાત સમજે કે ના સમજાય? આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી તમારું બગાડ કરે છતાં એના પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકસાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દાડો પાછો ફર્યો જ નથી ને. વાત ને એકચ્યુઅલી શુદ્ધ ઉપયોગ હોય પણ પેલો ભરેલો માલ હોય ને તમારે બધી વસ્તુ એ ભરેલો માલ તમારે જેમ છે તેમ જોવાનો ભાગ નથી બનતો. હું આત્મા છું એટલું એ કરે પણ તેમ છતાં જે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ થી બે જોવાનું હોય જોવાનો ભાગ ના બને તમારે. એટલે ત્યાં આગળ પછી એ રીતે એનું પ્રતિક્રમણ કરવાનું ભાગ રહે તમારું. ચાલે કે નહીં? તો આ કહે છે કે છતાંય એનો એટલું બધું નુકસાન નથી હવે આ એક જન્મ છે. હા, એટલે એક અવતાર છે ને એટલે એટલું નુકસાન નથી તમારે. અવતાર એટલે એટલું નુકસાન નથી તમારે. અચ્છા, જેનો ઉપયોગમાં ચૂક્યા નથી રહેવાનું તેનું પ્રતિક્રમણ કરવાનું ફરજિયાત છે. હા, ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું ફરજિયાત છે. બેરીને એનો ધની પગે અમે ત્યાં ઔરંગાબાદમાં તો 12 મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરવાતા હતા. તે 200-300 માણસ બસ એને બધો રોગ નીકળી જાય. કારણ કે એનો ધણી પગે લાગે ત્યાં આગળ માફી માંગે. કેટલાય અવતારનું બંધન થયેલું એ માફી માંગે તે કેટલું એ ચોખ્ખું થઈ જાય. આમાં શું જાણવું છે? આ તો એવું
સમજાય છે તો થોડો આ માટે વધારે થોડો પ્રકાશ પાડજો. હા, એટલે ઔરંગાબાદ એક સ્પેશિયલ પ્રોગ્રામ થતો હતો અને એમાં પ્રતિક્રમણનું બહુ સરસ રીતે દાદા પુસ્તકને વાતો કરતા હતા. અને એ રીતે ત્યાં લગભગ બધા જે આવે ને એ બધા હસબન્ડ વાઈફ હોય, મા બાપ છોકરા હોય, તો એ રીતે પગે લાગીને કરીને કરતા હતા. તો ઘણા બધા લોકો તમારે રડતા હતા ને એ રીતે કરીને કરતા હતા. એ રીતે દાદા એક વિશેષ પ્રયોગ કરાવતા હતા. એટલે ઘણા બધા લોકો એ રીતે ત્યાં આગળ આવતા હતા ને એ પ્રતિક્રમણનો લાભ લીધેલો. અમે પણ એવી રીતે લીધેલો હતો. તો ચોખ્ખું થઈ જાય છે. ચોખ્ખું થઈ જાય. એને ચોખ્ખા થવાના ઘણા બધા એ છે. ધારો કે મારો એક અનુભવ કહું તો અમે ત્યાં ગયા હતા તો બાય રોડ ગયા હતા. લક્ઝરી બસ નાની લઈ ગયા હતા, મિની 24-25 ની લક્ઝરી બસ લઈને ગયા હતા. તો ત્યાં અમને મસ્જિદમાં પ્રતિક્રમણ કરાયેલું હતું. મસ્જિદના પ્રતિક્રમણ? હા, મસ્જિદની અંદર પ્રતિક્રમણ કરાયેલું હતું. અચ્છા, મસ્જિદની અંદર પ્રતિક્રમણ. હા, એ દર વર્ષે અમને મસ્જિદમાં લઈ જાય તમારે. અચ્છા. તો ત્યાં આગળ પેલા મૌલવીને કે આ હિન્દુમાં જન્મ્યા છે એટલે મુસલમાનની મસ્જિદો તોડે છે, અને મુસલમાનમાં જન્મ્યા છે એટલે હિન્દુના મંદિરો તોડ્યા છે. કે આની બધી માફિયા અપાઈ દો બધી વસ્તુ, એમ કે મૌલવીને એવું કહેતા હતા. પછી એ રીતે બધી એ કરતા હતા. અને એ બધી વસ્તુ કર્યા પછી દાદા ત્યાં આગળ સિદ્ધ શ્રુતિ બોલાયેલી હતી અને એ રીતે પછી પ્રતિક્રમણ કરાયેલા હતા. મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે બધા ચોખ્ખા થઈ જાય તે ઘડીએ કમ્પ્લીટ ક્લિયર પોતાના ધ્યાનમાં ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે પછી ક્લિયર થઈ ગયો. આ ભેદભાવ ઉત્પન્ન થયો ને 1 મિનિટ મને સોંપ્યો ને હું આવો છું સાહેબ, એ ભેદભાવ થઈ ગયો એટલે તેની શક્તિ વધી ગઈ. એ સમર્પણ ભાવના કહે છે ને. સમર્પણ ભાવ થયો એટલે એ ત્યાં આગળ વિશેષ વિધિ મુકતા હતા. એ આખી વિશેષ મુકતા હતા. અમે આ તો આખી સિદ્ધ શ્રુતિ મસ્જિદમાં બોલાવી હતી અને પછી પ્રતિક્રમણ કરાયા હતા, મસ્જિદમાં કરાયા હતા. આમ તમારા હોલમાં કરાવતા હતા, પણ ત્યાં આગળ એમને આવી રીતે વસ્તુ કરાવી હતી. અને પછી હું તારો દોષોનો જાણું ને દોષોની ઉપર વિધિ મૂક્યા કરું. કલયુગમાં બીજાના દોષ કાઢવો એ જ પોતાના ભૂલ છે. કોઈને દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે, શું રહ્યું છે એની પાસે, સિલક શું રહી છે એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહીને સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે છે. આ સિલક માટે શું કહેવા માંગે છે? સિલક આ બિઝનેસની ભાષા છે. સિલક એટલે જેમ દાદાને એક્સિડન્ટ થયો હાથમાં, તો દાદાને મળવા ગયા મહાત્માઓ, ત્યારે કીધું આ રકમ બચી જ મોટામાં મોટો નફો છે, એટલે સિલક કહેવાય. તમારું વાગ્યું ખરું, તકલીફ પડી, વાત સમજાય કે ના સમજાય? જીવતા તો રહ્યા ને, વાત સમજાય ને? એટલે આ રકમ બચી જ મોટા મોટો નફો છે, એમ કીધું. અચ્છા. તો અચ્છા, મોટો જેનો આ રકમ ઊંચા છે ને, એ મહાત્મા ઊંચા છે. સારું. એ જ ઊંચા છે. હા, એટલે આમ કહે કે ડાઉન નથી, ઉર્ધ્વ ગતિ જઈ રહ્યા છે. અચ્છા, એમાં સારા ગુણ છે. એમાં સિલક રે એટલે જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી સિલક છે. એ દરમિયાન જેટલું ચોખ્ખું થાય એટલું સારું કહેવાય. અને બીજાના, દાદા કહે છે, બીજાના ગુણ જોવાનું, આપને દોષ નથી. બીજાના ગુણ, દોષો જોવાના નહીં, બીજાના ગુણ જોવાના ભાગે બધું. જે આપની જોડે હોય એ પહેલા હતા અને જે છે એ આપને ધર્મ બંધુ કહેવાય. અને પોતાના ધર્મ બંધુ એને જોડે ભવે ભાવની વેર બંધાયેલા હોય છે. એમને જોડે કઈ વેર બંધાયેલા હોય એટલે માટે આપણે પ્રતિક્રમણ સામસામી કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એ કોઈ માનવ સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જો વેર બંધાય વધારે અને તેમના પ્રત્યક્ષ ક્ષત્રિગ્રહણ કરો તો ધોવાઈ જાય.
આ સહાધ્યાય માટે વેર બંધાય તો અને આ કહે છે ને વિશેષ વેર છે ધર્મ બંધુઓ સાથે. હાલે એ નજીક આવે વાત સમજાય ને, અને પછી આ મોક્ષે જેવું છે આત્મા પ્રાપ્ત કરે એટલે સહઅધ્યાય કહેવાય. એટલે ત્યાં આગળ વેર બંધાય તો આ ઔરંગાબાદ ની અંદર પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરાવતા હતા, સામસામી કરાવતા હતા. અમુક ભાગમાં તમારે શું કે ભાઈ કઈ બી હોય તો મનમાં કઈ ભાઈ મારાથી કશ્યપજી ને કઈ મન વચન કાયથી દોષ કે ભૂલ થઈ ગયું હોય તો મનમાં કશ્યપજી ના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરીને માફી માંગવું, વાત સમજાય. અને ઔરંગાબાદમાં સામસામે રૂબરૂ જ પ્રત્યક્ષ જ માફી માંગો તો એ બહુ ઊંચું બધું ફળ મળે અને બધું ધોવાઈ જાય, બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. બંને કરતા હતા એકબીજા, બંને કરતા હતા, હસબન્ડ વાઈફ હોય, મા બાપ છોકરા હોય, ભાઈ બહેન બધા જોડે રહીને આખું બધું એ કરતા હતા. એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એ કર્યું હોય તો બહુ થઈ ગયું. બરાબર, બહુ સરસ. અને પછી છે સાચી આલોચના કરી નથી માનસે, ગુનોને વાંધો નથી, સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબ નું પુરુષ પાસે કરાય, આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે? જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, કારણ એ કરતા નથી માટે. જો કરતા હોત તો એમને કર્મ બંધાય, પણ કરતા નથી માટે ચાહે સો કરે. કરતા નથી ચાહે સો કરે એના માટે. એટલે જ્ઞાની પુરુષને જગત જેમ છે તેમ સમજાઈ ગયું, દેખાઈ ગયું, એટલે પછી કોઈ પણ ક્રિયાના કરતા બને ખરા? ના. કોઈને પણ કરતા તરીકે જોવે ખરા? ના. એમને ખબર છે કે ભાઈ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એ કાર્ય થાય છે. એટલે એકબીજાના ધક્કાથી થાય છે, એટલે એ વાક્યની દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. અચ્છા. હવે દ્રષ્ટિ નિર્મળ થઈ જાય એટલે કરતા ના બને તો ભોગતા પણ ના બને. હવે કરતા ભોગતા ના બને તો અજ્ઞાન ના હોય તો જ કરતા ભોગતા ના બને. એટલે અજ્ઞાન ઉડ્યું, હવે અજ્ઞાન ઉડ્યું એની જોડે રાગદ્વેષ પણ ઉડી ગયા, રાગદ્વેષ ઉડ્યા એટલે આધારે ક્રોધમાન પણ ઉડી ગયા. એટલે એ તમારે એમ થાય ને કે ભાઈ મેં ભગવાન ખુલ્લા થઈ ગયા. અને પછી એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને આ બધા ફાઇલોનો સંભાવ નિકાલ કરે તમારે, એટલે પછી એ આત્મામાંથી પરમાત્મા થઈ જાય તમારે. તો ચાહે સો કરી શકે, આ વધારે સાંભળીએ છે, શું કહેવાય છે? હા, એટલે જ્ઞાની પુરુષ હોય એ ચાહે સો કરી શકે. એટલે આ જે તમારા ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવતા હતા અને જે દાદા સમજાવતા હતા, પાછું ને એમાં બધા ખુલ્લમ ખુલ્લું જાહેર કરે. આલોચના એટલે જાહેર કરો. એટલે આમ બેઝિકલી છે લોચન એટલે દ્રષ્ટિમાં આવું, એટલે તમને તમારી ભૂલ દ્રષ્ટિમાં આવે, વાત સમજાય કે ના સમજાય? એ પછી તમે જાહેરમાં દાદાને કહો અથવા તો લખીને આપો તો એ આલોચન થયું કહેવાય. તે આલોચન કર્યું એટલે કામ થઈ જાય. કામ થઈ જાય. અચ્છા, કામ થઈ જાય એવી રીતે કામ થઈ જાય. તો ગુનોને વાંધો નથી, પણ સાચી આલોચના થાય તો કશું વાંધો નથી. એકચ્યુઅલી કેવું છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એના હાથમાં નથી, પણ સંજોગના દબાણથી ભૂલો કે ગુના થાય છે. વાંચો ને પણ એ તમે એની આલોચના કરો, એ જ્ઞાનીને જાહેર કરી દો બધી વસ્તુ, કે લખીને આપી દો તો તમે એમાંથી બહાર નીકળી જાઓ. તો બરોબર. આપણી ગુજરાતી કહેવત છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. અને બીજું છે ક્ષમા છે, એ તમારે એમ થાય કે વીરસ્ય ભૂષણમ છે, અને ક્ષમા એ મોક્ષનો દ્વાર છે તમારે. આપને આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. છેલ્લા ગુરુ આ દાદા ભગવાન કહેવાય. એ તમને જવાબ આપ્યા કરશે, અને તેથી એ દાદા ભગવાન છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય ત્યાં સુધી આ દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેલે આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય, એટલે પછી એ પોતે દાદા ભગવાન થઈ જાય. તો આપને આ તો જયારે દાદા ભગવાન હાજર થયા ત્યારથી વાત છે. પણ અમને માટે આપણે દાદા ભગવાન નું જ્ઞાન નું દાદા ભગવાન સમજાવવાનું કઈ રીતે સમજાવવાનું? પ્રત્યક્ષ કે દાદા ભગવાન જયારે દેહ અવસાન થયા પહેલા નીરુબેન ને એમને વાત કરેલી કે બધા મહાત્માને કહેજો કે ક્યાંય જવાના નથી, દરેક મહાત્માના હૃદયમાં બેસી જવાના છે. એટલે હવે દાદા ગયા છે કે દરેક મહાત્માની અંદર છે.
છે એ દરેક મહાત્માની અંદર છે. વાત સમજ્યા ને? પણ દરેક મહાત્મા એટલે તમને દ્રષ્ટિ આપી છે બાય રિલેટિવ પરથી એમ થાય કે મારા વાઇફ છે, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી હું કશ્યપજી છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું. તો આ તમે દાદા ભગવાન જોયા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પછી પછી આ દાદા ભગવાન એ પ્રગટ દીવો કે અપ્રગટ દીવો કહેવાય? પ્રગટ દીવો. બરાબર છે. હવે તમારો દીવો છે એટલે તમારો કોળીઓ છે, વાટ છે, ઘી છે, બધું પૂરેલું હોય અને પ્રગટ દીવા નડે એટલે પછી તમારે પ્રગટ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હવે પ્રગટ થઈ જાય તો પછી સૂળ દીવો થઈ જાય કે મૂળ દીવો થઈ જાય? મૂળ દીવો. મૂળ દીવો એટલે તમે પોતે જ પછી દાદા થઈ જાઓ. વાંચો ને એને. અને આ મશીન ચાલુ થઈ જાય એટલે? હા, એટલે આ તમારે આ તમે જે આ દાદાએ દ્રષ્ટિ આપી જે પ્રમાણે કરો પછી ધીમે ધીમે આત્મસાત થઈ જાય. પછી તમારે જે બહાર દેખાય છે દાદા ભગવાન નહીં, મય અંદર છે દાદા ભગવાનની ભક્તિ ચાલુ થઈ જાય તમારી. ચાલુ થઈ જાય. સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવું જોઈએ. બહુ સરસ. જેમ સ્ત્રી બોલાતી નથી તેમ પ્રતિક્રમણ બોલાવવું ના જોઈએ. આખો દાડો માફી કરવી, માફી માંગવાની ટેવ જ પાડી નાખવી, આ તો પારકાના દોષ જોવાની દૃષ્ટિ જ પડી છે. જેને જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણ યજ્ઞ શરૂ કરી દેવો. આ પ્રતિક્રમણ તો અમારા જીનામાં જીની શોધખોળ છે. જો આ શોધખોળ ને સમજી જાય તો કોઈની જોડે કશો ઝઘડો રહે નહીં. આ તો થોડો સમજાવજો. આ તો આખો દાડો માફી કરવાની થોડું આ માટે અને આ કેવું છે કે સામાન્ય આપણે બધા આમ કે પ્રકૃતિના પક્ષ છે. વાંચું ને એને. પ્રકૃતિના પક્ષને પણ આપણે સ્ત્રી કહેવામાં આવે છે. પછી એના આધારે સ્થૂળમાં પણ તમારા સ્ત્રીના યોગ બધી અલગ અલગ રીતે આવે તમારે. વાંચું ને કે ના સમજાય? એટલે કે એઝ અ મધર તરીકે આવે, એઝ અ સિસ્ટર તરીકે આવે, એઝ અ વાઇફ તરીકે આવે, એઝ અ ફ્રેન્ડ તરીકે આવે બધું. તો જેટલી સ્ત્રી જોડે ઓળખાણ છે એટલી તમારે પ્રતિક્રમણ જોડે ઓળખાણ કરવી લેવી જોઈએ. વાંચું ને મેં. કારણ કે એ સ્ત્રી જોડે ઓળખાણ છે તો અતિક્રમણ એટલા જ થશે તમારું. તો જો પ્રતિક્રમણની ઓળખાણ કરે તો આ બાજુ તમારે અતિક્રમણ થશે ને આ બાજુ તમારું પ્રતિક્રમણ થશે. એટલે આ બાજુ એમ થાય કે ભાઈ ભૂલો થશે ને આ બાજુ ભૂલો ભાંગવાનો ભાગ થશે. બે એટ એ ટાઈમ થશે. નકર ભટકી મળશો તમારું. અને પ્રતિક્રમણ નું યજ્ઞ માટે થોડું કહેવું. આ યજ્ઞ એટલે આપણે સામે તો યજ્ઞ કરીએ છીએ ને, વિશેષ આખો પ્રયોગ કરીને આખું કરીએ છીએ કે એની પાછળ ખાઈ પૂછીને પડી જવાનો ભાગ એને યજ્ઞ કહેવામાં આવે. એને પાછળ ખાઈ ખપૂચીને પડી જવું એટલે ખાઈ ખપૂચીને એટલે બીજું વ્યવહાર જ નહીં. આ આવ્યું છે તો બસ આપણે આ પ્રતિક્રમણ નો યજ્ઞ મારવાનો. ચોખ્ખું કરો, ચોખ્ખું કરો, ચોખ્ખું કરો. એનું વિશેષ કરવાનું છે એવી રીતે. હા, એટલે ખાઈ કપૂચીને પડી જવાનું. બીજું બધા વ્યવહારમાંથી બહાર નીકળી જવાનું ભાગ. અને આ દેહે દાદા ભગવાન ઓળખ્યા. આ દેહને તો ઉપકાર એટલો બધો કે ગમે તો દવા કરવી પડે તે કરવી. આ દેહ ઓળખ્યા માટે તો આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. હવે દેહને સાચવ કરવાનું. આ તો સમજ આવે છે પણ થોડું આ વધારે પ્રકાશ પાડજો. આમાં એવું કહેવા માંગે છે કે આમ હવે દેહાધ્યાસ એટલે દેહાધ્યાસ છોડવાનું. એટલે આ દેહને બહુ સાચવવાનો ભાગ ના રહેવો જોઈએ. પણ આ દેહ તમને દાદા ભગવાન ઓળખાય છે એટલે આ દેહને સાચવવાનો રહે. એટલે કઈ બીમાર થાય, બીજું ત્રીજું થાય તો દવા દારૂ કરવી જોઈએ. વાત સમજાય કે ના સમજાય? અને એ શેના માટે કે ભાઈ આખો આમ જ્ઞાનીની જોડે આખો સાંધો મેળવી લેવાનો છે. કારણ કે જ્ઞાની પુરુષ વારે ઘડીએ મળે નહીં. જેમ 12 વાગ્યા પછી 12 કલાક પછી ફરતીથી 12 વાગે એવી રીતે જ્ઞાની પુરુષ વારે ઘડીએ મળે નહીં. તો ધારો કે આ જ્ઞાની પુરુષ મળી ગયા છે, હવે તેમ છતાં બીમાર થયા તો એમ થાય કે કોઈ ઠેકાણે જવાતું નથી, બીજું ત્રીજું નથી થતું. હતું ને તો દવા કે તમારે કઈ બી દેહને સારો રાખીને તમારે બધે દોડાદોડ કરો કે જ્ઞાનીનો લાભ લઈ લો એવું કહેવા માંગે છે. આમ જોઈએ તો દેહને સાચવવાનો ભાગ નથી રહેતો. બરાબર. પણ જ્ઞાની મળ્યા છે અને કૃપાથી મળ્યું છે એટલે હવે આપણે દવા કરીએ પણ એમ કેમ કરીને આમ કે દાદાનો બધો લાભ લઈ લઈએ. બધું બરાબર. કઈ ચુકાય નહીં. એટલે એ રીતે તમે કઈ બીમાર થયા તો દવા લઈને પણ તમે દાદા પાસે પડે રહેજો.
પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ હમ. પ્રશ્ન કરતા તમે કહો છો કે પ્રતિક્રમણ ન્યુટ્રલ જ છે, તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું? દાદા, અતિક્રમણ ન્યુટ્રલ જ છે, પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં, અને પ્રતિક્રમણ તો આત્મા તન્મયાકાર થઈએ તો એ પણ કરે. મતલબ એટલે કહેવા માંગે છે કે આ તન્મયાકાર એટલે એના સાથે માની લેનું કે આપણે નામદારી છે, અને તો એ પ્રતિક્રમણ થોડું વાપસ ફરવાનું છે આપની સમજણ. નામધારી થઈ જાય. હું કશ્યપજી છું, એ તમારા તન્મયાકાર થઈ ગયો તો ત્યાં પ્રતિક્રમણ કરવાનું રહે. ફરી પાછળ ફરવાનું છે કે આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે નામદારી છું, રિયલ વ્યૂ હા, પોઈન્ટ. બસ એ રીતે બાય રિલેટિવ પરથી નામધારી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વૈસી શક્તિ કરતા જ્યાં પ્રતિક્રમણ થઈ ગયું. એવી કરેક્શન કરવાનું રહે. આ કરેક્શન કરવાનું રહ્યું. તમે તન્મયાકાર થતા નથી. તન્મયાકાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર થાય છે, તેને તમે જાણો છો. આ થોડું આ માટે તમે બરાબર છે. તો કે દરઅસલ તન્મયાકાર નથી થતા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પણ ત્યાં આગળ બોલાય છે શું કે હું તન્મયાકાર થઈ ગયો. હું એમ થાય કે લોલુપ થઈ ગયો, હું પગડી ગયો, હું પાપી છું, વાત સમજાય ને, હું ખૂની છું, હું લબાડ છું. એ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર અમે થાય છે. ત્યાં આગળ તમારા જાણવાનો ભાગ રહે છે કે આ કોણ થાય છે. તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, તન્મયાકાર થાય. તમે એના જોનારા જાણનારા જુદા છે તમારા. પ્રશ્ન કરતા કહે છે કે તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને દાદાશ્રી? હા, ચંદુભાઈ એટલે આ નામધારીનું પ્રતિક્રમણ કરે છે અને આપને જાણે છે. આપણે એને જોવાનું કે નામધારી કરે છે, એને કેવું પડે કે ભાઈ ચંદુભાઈ પ્રતિક્રમણ કરો, અને આપણે એને જોનાર. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ કશ્યપજી. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય મેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચિ. જય મેસાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે આપના એક સત્સંગમાં આપણે એવી વાત કરેલી કે જ્ઞાની પાસેથી જવાબ તો સંપૂર્ણ 360 ડિગ્રીનો મળે છે. સંભળાય છે સાહેબ? હા, સંભળાય છે. હા, જ્ઞાની પાસેથી જવાબ તો સંપૂર્ણ 360 ડિગ્રીનો મળે છે, પણ તમે તેને તમારી ડિગ્રી સુધી લઈ જાઓ છો. બરાબર છે. અમે મહાત્માઓ એકાંતિક છીએ, માટે ફરી પ્રશ્ન ઉભા રહે છે. બરાબર છે. પ્રશ્ન બંધ થાય પછી જ મારો યથાર્થ ધર્મ ચાલુ થાય. બરાબર છે. એટલે પહેલી વાત તો મને સમજાય છે, જ્ઞાની પાસેથી જવાબ સંપૂર્ણ મળે છે 360 ડિગ્રીનો. બરાબર. અમે અમારી ડિગ્રી સુધી લઈ જાય છે, અમારી સમજણ સુધી. બરાબર છે. પછી જે વાત છે આપની કે અમે મહાત્માઓ એકાંતિક છીએ. બરાબર છે. ફરી પ્રશ્ન ઉભા રહે છે. પ્રશ્નો બંધ થાય પછી જ યથાર્થ ધર્મ ચાલુ થાય. બરાબર છે. સમજવું છે મારે. કે સામાન્ય રીતે આપણે તમે જોજો, તમે પ્રશ્નો કરો છો, પ્રશ્નોને જે પ્રશ્નોની વાક્ય રચના જ બતાવે છે કે એકાંતિક છે આપણે. પ્રશ્નની વાક્ય રચના તમે જે પ્રશ્ન કરો છો એમાં વાક્ય રચના જ તમને બતાવે કે એકાંતિક છે. બરાબર. એકાંતિક એટલે ક્રિયામાં પડી ગયા છે એવું કહેવા માંગો છો? કે ના, આમ સામાન્ય રીતે આપણે પ્રતિક્રમણ ને બધું કરીએ છીએ, લોક સંજ્ઞાથી કરીએ છીએ. બરાબર. પછી વાત કરે કે મારે આટલા પ્રતિક્રમણ થાય, આટલું થયું, આટલું થયું, બધું થાય, એટલે પછી આપણને એમ થાય કે હવે આપણે કરીએ બધું વસ્તુ. બરાબર. હવે કરવા જાય એને અમુક રીતે થાય ને અમુક રીતે ના થાય, એટલે પછી એમ થાય કે ભાઈ આમ છે કે બધું વસ્તુ વાત ને કે ના સમજાય. એટલે પછી એ રીતે એ કરવા જાય ને પેલું એ ના થાય બધી વસ્તુ, એટલે ત્યાં આગળ એ મિનિંગ જુદો થાય તમારું. બરાબર. એટલે તમે આ સુરત હું ગયો તો, સુરત સાંજે રાત્રે સત્સંગ થયો તો એ સમય સાંભળ્યો તો કે નતો સાંભળ્યો? આગલે દિવસે થયો તો ને? આગલે દિવસે સાંભળેલો રાત્રે. એમાં શું નીલમબેન જોડે શું વાત થઈ અત્યારે યાદ નથી આવતું મને, પણ આની જ વાત આની જ હતી કઈક, એવું ખ્યાલ આવે છે મને. બરાબર, એક્ઝેક્ટ યાદ નથી. એમને સામાયિક ની વાત કરી, સામાયિક વિશે સમજાવો. યાદ આવી ગયું, યાદ આવી ગયું. સમજાય સામાયિક વિશે સમજાવો બધું.
હવે સામાયિક વસ્તુ સમજવાનો ભાગ રહે. તેમ છતાં એની પોતાની સમજણ કે જુદી જ છે. હવે આપણે બહુ આગવી સમજણ આપીએ ને તેમ છતાં એને સમજાય કે પકડાય નહીં. એટલે સામાન્ય રીતે કોઈ બી માણસ પ્રશ્ન કરે છે ને તો એની પાસે જવાબ છે અને પછી પ્રશ્ન કરે છે, એટલે પછી એને એપ્રિશિએશન નથી થતું. વાત તમને ઘણા સમજાય. હવે વિતરાગો જે સામાયિકની વાતો કરે છે એનો સમૂહ કેટલો હશે? એટલે પોતાની પાસે જવાબ છે એટલે પોતે નક્કી કરેલું છે કે આવો જ જવાબ હોવો જોઈએ. નથી કર્યું. આમ બધું લોક સંજ્ઞા ને બધું હોય ને બીજી રીતે જો એનાથી થાય. હવે વિતરાગોનું સામાયિક કેટલા લોકો સમજશે? નહીં સમજાય. બરાબર છે. બરાબર છે. એટલે એમ છતાં સામાયિક ની વાતો તો થાય જ છે. થાય છે. હા, વાત સામાયિક ની વાતો તો થાય જ છે. તો સામાયિક ની વાતો થાય છે તો ક્યાંક ને ક્યાંક સામાયિક કરવાની વસ્તુ ઉપર જાય છે તમારું. બરાબર, કરવામાં જાય છે. વાહ વાહ, બહુ સરસ. હવે સામાયિક કરવું છે, વાત સામાયિક કરવું છે, તો તમારે સમપરિણામ જ સમપરિણામમાં આવું એક થયું કે બીજું થયું તમારે બધી વસ્તુ? સામાયિક એટલે સમપરિણામમાં આવું. બરાબર છે. હવે સમપરિણામમાં આવું તમારે. હવે સમપરિણામમાં આવું તમારે વાત સમજ્યા કે ના સમજ? ક્યાં અટકવું ના જોઈએ. ના જોઈએ. બરાબર છે. ઘડિયાળનો કાંટો છે તો ક્યાં અટકે છે ખરો? તો એ સામાયિક કહેવાય તમારે. સામાયિક કહેવાય. એ તો પાણી છે એ તો એ ક્યાં વહેતું અટકતું હોય ખરું? ના, ના અટકે. વાત ને. હવે તેમ છતાં આપણે અટકી જઈએ છીએ, એ સામાયિક કહેવાય ખરું? નહીં નહીં. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ સમજવું ને. હવે આપણે એ અટકણ કાઢવાની છે એટલે સામાયિક ચાલુ થઈ જાય. બરાબર. કેવી રીતે અટકણ નીકળશે? સમજણ મારી બરાબર થશે તો નીકળશે. ફોર એક્ઝામ્પલ કઈ સમજણ છે એનાથી બરાબર થશે? પણ સ્ટેપ આપો, રીત આપો. સમજણ એટલે હું રિલેટિવ થી હું હસમુખ છું અને રિયલમાં હું શુદ્ધાત્મા છું. આ દ્રષ્ટિમાં રહેવું જોઈએ અને કરતા કોઈને નહીં જોવાનું. આ વસ્તુ આ જવાબ સાયન્ટિફિકલી નથી. સામાયિક છે, સામાયિકમાં રહેવું છે એટલે સમપરિણામ તમારે. અટકવાનો ભાગ ના રહે તમારું. સામાયિક છે તો સામે તમારે તારણ તમારા હાથમાં સ્ટીયરિંગ આવી જવું જોઈએ તો સામાયિક થાય. તમારા હાથમાં લગામ આવી જવી જોઈએ તો સામાયિક થાય. તમારા હાથમાં પતંગનો દોરો આવી જાય તો સામાયિક થાય, નહીંતર ના થાય. ના થાય. બરાબર છે. હવે તમારા હાથમાં સ્ટીયરિંગ ના તો સામાયિક કેટલું થશે? ના થાય. ન થાય. બરાબર છે. તમારા હાથમાં લગામ જ ના આવે તો સામાયિક કેટલું થશે? તો પછી વહેવું પડે જેમ થાય છે એમ. બરાબર. એવી રીતે તમારા હાથમાં પતંગનો દોરો જ ના આવે તો કેવી રીતે સામાયિક થશે? નહીં થાય. તો પહેલા સામાયિક કરવું એટલે આખી વસ્તુ સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. તો ત્યાં આગળ સમજવાનો ભાગ રહે તો કે ત્યાં આગળ આ જે છે આ સ્વયંભૂ કોયડો ઉભો થયો કે કોઈએ કોયડો ઉભો કર્યો છે? સ્વયંભૂ છે. હા, બરાબર છે. તો આ સ્વયંભૂ તમને સમજાશે. વાત સમજાય કે ના સમજાય? તો પછી તમે સામાયિક કરી શકશો. તો જયારે તમે સામાયિક કરવા બેસો છો ત્યારે તમારા આ દ્રષ્ટિ તમારે વેદેલી છે? નહીં. સ્વયંભૂ નથી સમજાતું. બરાબર છે. બહુ સરસ. દાદા ધ વર્લ્ડ ઇઝ પઝલ્ડ ઇટ સેલ્ફ. સ્વયં કોયડો ઉભો થયો છે, કોઈએ ઉભો કર્યો નથી. એ જેટલું સ્પષ્ટ થશે તો સામાયિક થશે. ઇટ હેપન્સ મને સમજાશે તો સામાયિક થશે. વાહ, સમજાય તો સ્વયંભૂ તમને સમજાશે. ધ વર્લ્ડ ઇઝ પઝલ્ડ ઇટ સેલ્ફ. વાંચો ને એને. એ સમજાશે તો જ પછી તમને રિલેટિવ તરીકે જોઈ શકશો એટલે સામાયિક થયું. બરાબર છે. અને રિલેટિવ તરીકે જોશે તો જ રિયલ તરીકે જોવાશે તો તે સામાયિક. બરાબર છે. વાંચો હવે આપણે આવી રીતે સામાયિક કરીએ છીએ. વાંચો ને એને. બરાબર છે. બહુ સરસ વાત. એટલે ક્યાં ને ક્યાં લોક સંજ્ઞા ને લોક વ્યવહાર ને એકબીજા જોડે રહી અને વાતો કરે એટલે પછી એ રીતે બધી વસ્તુ ચાલે તમારું. હવે નાના વ્યવહારો જોઈએ તો એટલા બધા અટકી ગયેલા છે. એ વ્યવહાર ઉપર દ્રષ્ટિ નથી જતી, ક્રિયા ઉપર દ્રષ્ટિ જાય છે. બરાબર છે. ક્રિયા ઉપર જાય છે. એ વ્યવહાર ઉપર દ્રષ્ટિ નથી જતી. વાત સમજાય કે ના સમજાય? હવે આ અમુક લોકોને અમુક પ્રોગ્રામ કરવાનો હતો તો એક વ્યક્તિ આપણે એવું કીધું ક્રિયા ઉપર દ્રષ્ટિ જાય છે, વ્યવહાર ઉપર દ્રષ્ટિ જતી નથી. એટલે એ શું કહેવા માંગો છો? કરવા જાય છે, સામાયિક કરવા જાય છે. સામાયિક કરવાની વસ્તુ છે.
નહીં નહીં બરાબર સમજાયું. સામાયિક એ ક્રિયા નથી, નથી ના બરાબર છે. આ વ્યવહાર શબ્દ આવ્યો ને એટલે મને પ્રશ્ન થયો. સમજણનું પરિણામ છે, સમજણનું પરિણામ છે સામાયિક. બરાબર છે, એક્ઝેક્ટ બરાબર. કરવાની વસ્તુ નથી, બરાબર છે. સામાયિક કરવાની વસ્તુ નથી, સમજણનું પરિણામ છે તમારું બધું. પરિણામ છે, વાહ. સામાન્ય રીતે એક પ્રસંગ કરવાનો હતો તો એક વ્યક્તિને મહિના પહેલા કીધું કે તમે આ બધાને ઇન્ફોર્મ કરજો બધી વસ્તુ. વાત સમજાય? પણ એને જ પ્રશ્ન થઈ ગયો હમ કે આ બધું કરવું હશે તો આમ સમય જોશે, આમ સમય જોશે, આ બધા લોકો સમય નથી, ફલાણું છે, ટીકણું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે એમને કોઈને કીધું જ નહીં. વાત સમજાય કે ના સમજાય? અને વાત બીજાને શું કર્યું, મેં કીધું પણ કોઈને અનુકૂળ નથી બધી વસ્તુ. બરાબર છે, એટલે કરવામાં પડી જવાય. આ સમજણ તમને કેટલું સામાયિક કરાવશે? નહીં કરાવે, થશે જ નહીં સામાયિક. એ તો આખો પ્રોગ્રામ પૂરો થયો જયારે જમવા બેઠા ત્યારે વાત કરી કે ભાઈ આવું છે. હવે આ તો એક જ દ્રષ્ટાંત છે, પણ આવું કેટલું છે, ઘણું બધું થાય છે આવું. બરાબર છે. તો તમે દરઅસલ વિતરાગો કે છે એવી ટાઈપનું સામાયિક થાય છે કે કઈ જુદી રીતનું સામાયિક થાય છે? જુદી રીતનું જ થાય છે. વાહ વાહ, બહુ હવે તેમ છતાં નથી કરતા અને કરો છો તો એ રીતે પ્લસ કહેવાય કે સારું કહેવાય બધી વસ્તુ. સારું કહેવાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ છેલ્લે ભગવાનનું સામાયિક તો આજે સૈનિક મહારાજાને કીધું કે પુણ્યશાળનું સામાયિક લે તો તારી આ બધી નર્ક તૂટી જાય. વાત સમજાય કે ના સમજાય? પુણ્યશાળનું સામાયિક લેવા જાય છે તો પેલા તો પુણ્યશાળ ના પડે છે કે ના આ સામાયિક અપાય નહીં, પણ ભગવાન માયનો રેફરન્સ આપે છે તો કે સારું આપું તમને. વાંચું એને એટલે તો આપે છે, પણ હવે રાજા છે એટલે રાજા મફતનું ના લે કે લે ના લે. બરાબર છે. ભાઈ તારા સામાયિક ના પૈસા કેટલા થાય તો ભાઈ મને એની ખબર નથી એમ કે આપણે મહાવીરે કીધું મહાવીર પાસે જઈએ તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એની કિંમત કે હું કિંમત આપું એટલે સામાયિક મળી જાય એટલે હું નર્કમાંથી છૂટી જાઉં બધું. ભગવાન પાસે ગયા અને કે ભાઈ આની સામાયિકની કિંમત કેટલી થાય તો કે આ તારું રાજપાટે દલાલીમાં જાય એમ કે બધું. ટૂંકમાં તમારે એ અમૂલ્ય જેની કોઈ કિંમત આંકી ના શકે બધું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે ધારો કે આખો આ પ્રસંગ છે, આ તમારે છે તો ક્યાં ને ક્યાં ક્રિયામાં જ રહ્યો કે આપવા લેવાના એમાં જ રહ્યો કે બીજો રહ્યો તમારે? ક્રિયામાં જ ગયો. બરાબર છે. હવે સામાયિક લાવવાનું કીધું પણ લાવવાનો મિનિંગ એને આવો લીધો. બરાબર છે. હવે સામાયિક લાવવાનું છે તો આ તમે સામાયિક કરો છો, વાત સમજાય ને? તો શું કરો છો, વાત સમજાય ને? અથવા તો તમારું જીવન કેવું છે, વાત સમજાય કે ના સમજાય? તો એ રીતે એને પ્રશ્ન પૂછ્યો તો એ રીતે એનું જીવન બતાવે. વાત સમજાય કે ના સમજાય? સામાયિક કેવી રીતે છે અને હું સામાયિક કરું છું કેવી રીતે સમજાવે કે ના સમજાવે? સમજાવે. બરાબર છે. પણ તેમ છતાં એવી રીતે પૂછ્યું કે એવી રીતે ના કર્યું, મને એક સામાયિક આપો એટલે મારી નખ તૂટી જાય. હવે સામાયિક નું જો તો કે પુણ્યસારનું જે જીવનશૈલી છે, સવારથી સાંજ સુધીની જીવનશૈલી છે, એ ખાલી સવારથી સાંજ સુધીનું જ વિચારે છે, એના પછીનું કે એના પહેલાના વિચારમાં છે જ નહીં. આ એની દશા છે. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? કે હવે મારે આ કરવું પડે છે તો હું ધરા ભેગું કરી લઉં તો મારું અઠવાડિયા સુધી રાહત થઈ જાય. વાત સમજાય? તે રીતે નથી બધી વસ્તુ. એટલે એની અંદર ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા નથી. બરાબર છે. હવે એ તેને પૂછ્યું હોય કે તમે સામાયિક કરો છો તો કેવી રીતે કરો છો? કોઈ હોય ને કઈ રેસીપી હોય ને, રેસીપી કોઈના ત્યાં ગયા હોય ને કઈ સારી વસ્તુ બનાવે તો પૂછે કે ના પૂછે? પૂછે. બરાબર. એટલે પછી ઘેર આવીને બનાવે કે ના બનાવે? સામાયિક લાવવાનું તો સામાયિક લાવવાનું આ રીતે કીધું હશે ભગવાન મહાવીરને? એની રેસીપી ન હોય. બરાબર છે. વાત સમજે ને? એટલે તમે આ સામાયિક છે તો કેમ તમારું મહત્વ આપ્યું કે ભાઈ પુણ્યશાળનું સામાયિક લાવો તો એનું જીવનશૈલી જુઓ કે એને પૂછો તો બતાવો કે એના વર્તમાનમાં ભૂતકાળ નથી, એના વર્તમાનમાં ભવિષ્યકાળ નથી. વાહ વાહ, બહુ સરસ. અને તો એના વર્તમાનમાં ભૂતકાળ ના હોય અને એના વર્તમાનમાં ભવિષ્ય ના હોય, સામાયિક થઈ ગયું કે ના થઈ ગયું? બરાબર છે. હવે ભૂતકાળ ક્યારે ના હોય, ભવિષ્ય ક્યારે ના હોય? તો વર્તમાનમાં રહી શકે. વાહ વાહ, to be point to solve this puzzle, one relative and another real. તમારે વાત સમજાય કે ના સમજાય? તો પછી આ સામાયિક થઈ શકે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ લોક ભાષામાં સામાયિક લાવવાની વસ્તુ થઈ કે બીજું થયું તમારે બધી વસ્તુ? બરાબર છે. તો આ સૈનિક મહારાજ આવું સમજે છે તો આપણે કેટલું આવું સમજતા હશે કે બીજું સમજતા હશો?
આવું જ બરાબર. તમારો જેવો અહંકાર છે એ રીતે તમે લેવા ના આપવાની વાતો થશે સામાયિક ની બધી વસ્તુ હા બરાબર છે. કરવાની વાતો થશે તમારી બધી વસ્તુ. હમ. ભગવાન જે કહેવા માંગે છે એ વાત નહીં થાય તમારી વસ્તુ. ઇટસેલ્ફ પઝલ છે એ જો સમજાય તો સામાયિક છે જ. વાહ વાહ બહુ સરસ વાત. એટલે વસ્તુથી સમજો ને આજે ધારો કે હમણાં ઘણા ટાઈમ થી બધા કે છે આપતા પુત્ર કે તમે બોલો કે આ બધું મને બોલવાનું કઈ આવતું જ નથી. નથી આવતું. વાહ વાહ. હમ. હવે ધારો કે બોલું તો કોઈનું અવમૂલ્યન થાય. હા બની શકે. હા બોલું તો કોઈ એમનું અવમૂલ્યન થાય. ધારો કે હું સામાયિક ની આપવાની ભાષા આપું છું તો બોલું તો કોઈનું અવમૂલ્યન થાય કે એના આગલા બોલનાર નું અવમૂલ્યન થશે, એના પછીનું અવમૂલ્યન થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે પ્રશ્નોત્તરી કરીએ તો એમાં નહીં થાય, કારણ કે પ્રશ્નોત્તરીમાં સહેજ વાત થાય છે બધી વસ્તુ. છે એના પ્રશ્ન પ્રમાણે આપણી ભાષા મેં આપી, હવે હું સ્પીચ આપું તો શું થશે? પ્રોબ્લેમ થાય. બરાબર છે. હું તમને અમુક રીતે મેજર કરું છું, વાત સમજાય ને? અથવા તો 500,000 માણસનો સમૂહ અમુક રીતનો છે, મારી દ્રષ્ટિ છે, પછી હું દ્રષ્ટિ આપું છું તમારું. બહુ ઝીણી વાત છે. બહુ સરસ. તમને લાગે કે બોલવું જોઈએ કે પછી આપણે પ્રશ્નોત્તરી જોઈએ તમારું બધું શું? બરાબર છે. પ્રશ્નોત્તરી જોવી જોઈએ. બરાબર છે. બહુ સરસ વાત છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે હું કોઈ રીતે તમને માપી લઉં છું ને એવું તો બોલું છું તો કેટલો મોટો ગુનો કહેવાય? બહુ મોટો ગુનો થાય, પણ સમજાય તો આ વાત. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અને સામે બોલીશ તો એના આગલા બોલનારાનું ખંડન થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અથવા તો બોલીશ તો લોકો સાંભળશે તો કમ્પેર થશે. કમ્પેરિઝન બોલાયું પણ પેલા બહુ સારું બોલ્યું, પેલા બધું બરાબર ના બોલ્યા, શું થશે? બહુ ઝીણી વાત છે સાહેબ. બહુ ઝીણી વાત છે. એ થાય છે કે સામાયિક થાય છે? બરાબર છે. કમ્પેર થાય કે ના થાય? થાય જ. બરાબર છે. હવે તાકે આટલું સરસ બોલે છે તો ત્યાં આગળ પ્રોગ્રામ થયો ને કીર્તન ભક્તિ ને બધું પૂરું થયું તો પેલા બેન કે 20 વર્ષથી આવું છું પણ હજી દીવો પ્રગટ્યો જ નથી. બોલો હવે શું કરવાનું થાય? બહુ ડેન્જરસ વાક્ય હતું. બોલ કરે છે, બહુ આપ કરે છે, એનાથી આ વસ્તુ થયેલી છે બધી વસ્તુ. 20 વર્ષ સુધી હવે શિક્ષક છે, પ્રોફેસર છે, મુંબઈના પ્રોફેસર છે. બોલો હવે કેમનું કરવાનું થાય? ડેન્જરસ વાક્ય હતું. એ તો સાંભળીને એમ થાય કે આવું 20 વર્ષ પછી હજી આવું પ્રગટ્યો નથી એવું બોલવાનું એમ. એટલે મૌન થઈ જવાય છે. વાત સમજાય કે ના સમજાય? મૌન થઈ જવાય. આપણે બોલવું હોય તો ના થાય કે આપણે પેલું છે નહીં બધી વસ્તુ. વાત સમજાય ને? કોને ચેતવું? આપણે આપણી જાતને ચેતવાનું હોય કે બીજાને ચેતવવાનું રહ્યું? આપણી જાતને. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો કે નથી બોલવું કે બોલવું એવું નથી વસ્તુ. સમજવું પડશે કે હું એક્ઝ્યુમ કરીને તમને બધું આપું છું એ કઈ કામમાં આવશે ખરું? આવે સાહેબ. મારો પ્રશ્ન જુદો છે, મારા પ્રોબ્લેમ જુદા છે, હું ક્યાં અટકો છું એ વાત જુદી છે. હવે આપો એટલે મૂંઝાય છે એટલે પછી જુદી રીતે પાછું આઈનો ભૂજ રહે છે. લાગે કે સરસ બોલ્યા એટલે બધું બરાબર થઈ ગયું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. બહુ એક વસ્તુ થાય છે એમાં બીજા ખોટા પડે છે એ તો ખબર જ નથી પડતી. વાત સમજાય કે સમજાય? આમે તમે કશું નથી આપતા તો પોતાનો ભરેલો માલ જ મૂંઝાયેલો છે અને આ આપો તો વાર મૂંઝાય છે તમારું. અને પછી આવું થાય છે. બોલો. હવે તમે કશું ના આપને મૂંઝાતો આવશે ત્યારે તમે આપશો, ત્યારે બોલ્યો કે ત્યારે એને સમાધાન કઈ ખુલાસો. બહુ સરસ. ભૂખ લાગે ત્યારે પીરસો તો કામનું. બરાબર છે. વાહ વાહ. તો એનો મૂંઝારો દૂર થશે. વાહ વાહ. બહુ સરસ વાત છે. સમજવી પડશે. બાકી તો માહિતી ભેગી થશે ખાલી. બરાબર છે. એટલે આ બધી બહુ સાપેક્ષતા સમજવી પડે. વાત સમજે કે ના સમજે? બહુ સરસ. એટલે આપણે ના બોલું ના પણ આપણે એમ થાય કે હું બોલીશ એટલે કોઈ વસ્તુને એ કરશે બધી વસ્તુ. અથવા કે આ છે પણ હું એનાથી થોડી આગળની વાત કરું, એનાથી ઓર સૂક્ષ્મ વાત કરું, શું થાય તમારા બધી વસ્તુ? અને પ્રશ્નનો જવાબ મળે એ કામનું છે. બહુ મોટી વાત છે. હવે કોમન માણસને આગળ એટલે શું થશે? ભાઈ ડિફોલ્ટ જ ભેદ પડશે. વાત સમજે કે ના સમજાય? એ બધી વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવું પડે? અને સામાયિકની વ્યાખ્યા બહુ સરસ વાત થઈ એમ કે જયારે જગત એઝ ઇટ ઇઝ છે, જેમ કોઈ જાતનો પેલો વિકલ્પ જ નથી એની અંદર, એ જયારે સમજાશે એટલે નવું કઈ બનવાનું નથી, જૂનાને હલાવતા નહીં, શું બને છે અને જોયા કરવા સામાયિક થઈ ગયું. સામાયિક થઈ ગયું. વાહ વાહ.
પછી જેમ છે તેમ સ્વીકારવાનું બનશે, પછી જ એટલે બનશે. સામાયિક એક ક્રિયા નથી, એની સમજણ બરાબર કે ભઈ તને નવું બને છે એવું લાગે છે, હા તો સામાયિક નથી. નહીં થાય, બરાબર છે, થશે જ નહીં, બરાબર છે. જૂનાને હલાવે છે તો કે હલાવજો, તો સામાયિક નથી. નથી, વાહ વાહ. કે નવું કઈ બનવાનું નથી, જૂનાને હલાવતા ને શું બને છે એને જોયા કરો, આ સામાયિક થઈ ગયું. અને પઝલ સ્વયંભૂ થયું છે એટલે એમાં કોઈનો કોઈ વિકલ્પ જ નથી એની અંદર. પઝલ છે એમ સ્વીકારવાથી સામાયિક રહેશે, બરાબર છે. સ્વીકાર્ય ભાવ થશે તો સામાયિક. વાહ વાહ, બહુ સરસ. જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી સામાયિક નહીં થાય. સ્વીકાર થયો એટલે તરત જ એ પ્રતિક્રમણ થયું, સ્વીકાર થયો પ્રતિક્રમણ થયું, પ્રતિક્રમણ થયું એટલે પછી એના પરિણામ રૂપે સામાયિક ચાલુ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ છે. સ્વીકાર નહીં થાય ત્યાં સુધી નકામું. બહુ સરસ વાત છે આ, બહુ સરસ વાત. હસમુખભાઈ સમાધાન થયું કે ના? સાહેબ ટાઈમ હોય તો એક પ્રશ્ન પૂછું નરેશભાઈ? હા હા, પૂછો પૂછો સાહેબ. એક એવી વાત છે, આપે સત્સંગમાં એકવાર વાત કરેલી, દાદા ભગવાન એટલે કાયમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દાદા ભગવાન એટલે કાયમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ તો દખલ કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અસ્થિર થયા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અસ્થિર થયા છે, અસ્થિર થયા છે. એવું આપણે એક સત્સંગમાં વાત કરેલી. બરાબર. એટલે દાદા ભગવાન એટલે કાયમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ સમજાય છે મને. પણ આ તો દખલ કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અસ્થિર થયા છે. પણ દખલ કરવાથી દ્રવ્ય અસ્થિર થાય છે એ થોડુંક સમજવું છે મારે. અહીંયા દ્રવ્યને સમજવું પડશે કે દરઅસલ દ્રવ્ય અસ્થિર નથી થતું. દ્રવ્ય એટલે હસમુખભાઈ છે એને દ્રવ્ય કહેવાય. બરાબર, એ રેફરન્સમાં છે. એટલે એ હસમુખભાઈના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અસ્થિર થાય. દરઅસલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અસ્થિર નથી થતું. બરાબર છે. એ કાયમનું દ્રવ્ય છે, ક્ષેત્ર કાયમનું દ્રવ્ય છે, એને આત્માને કાયમનું દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર છે. એના આધારે આત્માનો વિકલ્પ ઉભો થયો, હસમુખભાઈ થયા તમારે. અચ્છા, એટલે હસમુખભાઈ દ્રવ્ય છે અત્યારના, બરાબર છે, સમજાયું. એ રીતે છે. પછી એવી રીતે એ હસમુખભાઈનું ક્ષેત્ર છે, કાળ છે, ભાવ છે, ભાવ છે. ના, સમજાય વાત, બહુ સરસ વાત. એ વસ્તુ છે. દરઅસલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અસ્થિર નથી થતા. બરાબર, એટલે મેં કીધું દ્રવ્ય તો ફરે નહીં, તો આમાં કેમ ફરવાની વાત છે? એટલે થોડું કારણ કે પેલું તો અરૂપી છે. બરાબર. દરઅસલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અરૂપી છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. આ દ્રવ્ય ફરે છે તો બી આ દ્રવ્ય છે, એટલે અહીંયા તમારે ભાવ થાય છે, એના આધારે બધું બદલાય છે તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે બધી વસ્તુ થાય. સમજાયું સ્વામીજી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद साहब. जय सच्चिदानंद, जय मशानंद जी, जय सच्चिदानंद नरेश भाई અને સર્વે जय महात्मा. सच्चिदानंद. जय मशानंद जी, मेरे को प्रार्थना और भिखारीपना ये दोनों में फेर समझने का, दादा की रेफरेंस में કીધું प्रार्थना प्रार्थना પ્રાર્થના પ્રાર્થના हाँ અને ભિખારીપના ભિખારીપણું. हाँ ભિખાર બે સમજવું છે બધું શું. हाँ દાદાના રેફરન્સમાં, એટલે દાદાને પાસે આપણે જે કોઈ માંગીએ એ પ્રાર્થના કહેવાય કે ભિખારીપણું કહેવાય? તો કે આપણે જે માંગીએ છીએ એટલે દાદાને આપણે પ્રાર્થનાને લેવું હોય, કારણ કે શુદ્ધાત્મક પ્રાર્થના છે, તો તમે એની અંદર શબ્દ જુઓ તમારે કે હે અંતર્યામી પરમાત્મા, દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. બરાબર. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદભાવ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, સર્વ દોષોને આપણી સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ઉપસ્તાવ કરું છું અને આપ પાસે ક્ષમા પ્રાપ્ત છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી એવા દોષો ના કરે એવી આપ મને શક્તિ આપો. એ શુદ્ધાત્મા ભગવાન એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભય સ્વરૂપે તન્મય કરો. તો ના કહેવાય કે ભિખારી પણ કહેવાય? આ તો પ્રાર્થના કહેવાય. પ્રાર્થના કહેવાય. વાંચો ને, જો આ પ્રાર્થના કે સાયન્ટિફિકલી છે, એમાં ભિખારી પણ કઈ યાચકતા નથી. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. વાંચો ને ઘણા સમજાય. અજ્ઞાનતા કરીને મેં જે દોષો કર્યા છે, એટલે આખી વસ્તુ છે કેવી રીતે છે, એટલે પ્રાર્થના છે. પ્રતિક્રમણ કરીને આખી વસ્તુ, એટલે પોતે થઈ ને પછી આખી વસ્તુ એ કરે છે.
હવે આ દ્રષ્ટિ ના હોય, વાત સમજે કે ના સમજાય? તો કાંઈ પણ માંગે છે, વાત સમજે કે ના સમજાય? એ ભિખારીપણું છે, યાચક છે, લાચારી છે. બરાબર. વાત કે ના સમજાય? એટલે આપણે સુબીર માટે જે કોઈ માંગીએ, હમ. ઉદ્ગલ પક્ષી જે કોઈ માંગીએ એના સુખ માટે ગમે તે હોય, તો એ આપણે ભિખારીપણુંમાં જાય. એટલે બેઝિકલી પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એના આધારે જે કઈ પણ ક્રિયા કરે છે એ ભિખારીપણું, આપણા કે લાચારી, દીનતા કહેવાય. તમારે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે બાય ડિફોલ્ટ જ એ ભિખારી થઈ ગયો, દીન થઈ ગયો, લાચાર થઈ ગયો, પરવશ થઈ ગયો. બરાબર. વાંચો ને. અને હવે એ પરિસ્થિતિમાં એને પ્રાર્થના કરો તો શરૂઆતમાં આ ટાઈપની પ્રાર્થના હોય, ભગવાન પાસે આ રીતે માંગવાનો ભાગ હોય. ભગવાન એને આ વસ્તુ માગે છે એટલે આપે છે, પણ દરઅસલ ભગવાન એને માગવું જ ના પડે તો એને એના પોતાના સ્વરૂપનું ભાન કરાવી દે. વાંચો ને. અને પછી એમાં રહીને કરે તો બધું એને મળી આવે બધું વસ્તુ. સુબીરજી વાત समझाए कि ना समझाए? हाँ हाँ हाँ। आपने एक सत्संग में ऐसा बोला था, उसके लिए मैंने थोड़ा क्रॉस कर रहा हूँ। ये दादा अपने वात्सल्य मूर्ति है, अपने जैसा माता पिता है इस टाइप का, उनसे अपने व्यवहार रख सकते हैं, तो दादा से अपने कुछ भी मांग सकता है। तो मतलब ये उसमें कुछ भी में वो भी आ गया, पुद्गल सुख के लिए भी मांग सकता है ऐसा। दादा वात्सल्य मूर्ति है और माँ बाप के माता पिता के समान है। हमने माता पिता के सामने भी हमने कहीं भी वस्तु मांग सकता है, तो उस रेफरेंस में भी आप थोड़ा समझाओ। કે કેવું છે કે જીવ છે કે દાદાએ જ્ઞાન આપ્યું છે, તેમ છતાં હજી બે દશામાં છે, એક સંસાર દશા છે અને એક તમારે સંયમની દશા પણ છે. વાંચો ને. તેમ છતાં સંસારની દશા હાવી થયેલી વધારે છે. રાઈટ. સંયમની દશા અને એટલી બધી વસ્તુ નથી, બધી વસ્તુ. વાંચો ને. એટલે ઘણીવાર એને બે ભાષા આપવી પડે. એમાં સૌથી વધારે પેલું માંગવાની ભાષા આપવી પડે, એટલે ભિખારીપણાની ભાષા આપવી પડે તમારે. હવે એને ભિખારીપણાની ભાષા ના પણ પેલી ભાષા આપો તો એને લગભગ સમજાય કે પકડાય જ નહીં. બહુ મોટી મોટી વાતો લાગે બધી. વાત સમજાય કે ના સમજાય? પણ પછી અમુક અપેક્ષા આ બધી વસ્તુ છે, પણ તેમ છતાં સમૂહ વધી જાય. દરેક આપતા પુત્રો એની રીતે આપે છે, તો એને જે સમજાય છે એ રીતે આપે છે. હવે એમાં કોઈ આપતા પુત્રોનું અવમૂલ્યન નથી કરતા, પણ આપતા પુત્રો પણ કોઈ બી મહાત્મા છે તો એને એટલો ધ્યાનમાં હોય છે કે આ વ્યક્તિ નવો છે, જૂનો છે, કોણા કોણા પરિચયમાં છે, શું છે, આ તે બધી વસ્તુ જાણવું પડે તમારે બધું. શું બરાબર કે ના સમજાય? અને એ રીતે આપવાનો ભાગ રહે. પણ લગભગ એવી વસ્તુ બનતી નથી. સમજાય? એટલે એને જે લાગે છે એ રીતે કરીને આપવાનો ભાગ બનતો હોય છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે તમારા બધું. એટલે મારે બન્યું હતું ત્યાં જોધપુરમાં, એક કલાબેન હતા, નાઇજેરિયા વાળા હતા, તમારો ઓળખો કલાબેન કરીને, નાઇજેરિયાના હતા તમારે. જોધપુર શિબિરમાં હતા અને પછી આ બધું માગવાનું, શક્તિ માગવાનું, ના માગવાનું, બધી વસ્તુ છે. સમજાય કે ના સમજાય? અને એના ઉપર ભાર વધારે મૂકે બધી વસ્તુ. વાત ના સમજાય? એટલે એમને મેં પૂછ્યું તમે જ્ઞાન લીધું છે? તો કાલ લીધું છે. એમ કે બધું કેટલા ટાઈમ થયો? કે આટલો ટાઈમ થયો, નિયમિત વિધિ કરું છું કે આ તે બધું શું છે. એટલે પછી એને કહ્યું તમે ત્યાં આગળ આવે છે કે હું અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું. વાત સમજાય કે ના સમજાય? કે હું અનંત શક્તિ વાળો છું, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હતી તેની સામે અનંત શક્તિ વાળો છું. વાત સમજાય? વિઘ્નો અનેક પ્રકારના હતી તેની સામે અનંત શક્તિ વાળો છું. વાત સમજાય ને? તો પછી મેં કીધું આ તમે શક્તિ માંગો છો એટલે તમે અનંત નિર્બળતા વાળા છો. વાત સમજાય ને? કે ના, ચરણ વિધિમાં તો આવો છે કે અનંત શક્તિ વાળો છું, વિઘ્નો અનેક પ્રકારના હતી તેની સામે અનંત શક્તિ વાળો છું, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હતી તેની સામે અનંત શક્તિ વાળો છું. વાત સમજાય કે ના સમજાય? પણ મેક્સિમમ એના પર વાત કરી, ત્યાં આગળ મારે ભેદ પડે. મેં કહું તમે અનંત શક્તિ વાળા છો, શક્તિ વાપરો.
વાત સમજાય કે ના સમજાય? હમ હવે પહેલું ધોરણ ત્યારે એની રીતે આપવું પડે, બીજું ધોરણ ત્યારે એ રીતે આપવું, ત્રીજું ધોરણ પડે, એનું ચેપ્ટર બદલાય, એજ્યુકેશન બદલાય, હાયર એજ્યુકેશન થાય, એ સાપેક્ષ ખ્યાલ ના આવે એટલે પછી ચાલ્યા કરે બધી વસ્તુ. સુમિતજી વાત સમજાય કે ના સમજાય? હા હા એ રીતે અમારા આપતા પુત્ર ની બધી એ ટાઈપની સ્યાદવાદ જ ભાષા, પણ ક્યાં ને ક્યાં અમુક વસ્તુ બની જાય બધી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો મારે હંમેશા પછી નિશ્ચયની વાતો જ કરવી પડે તમારે. હા હા સામાન્ય કોમન માણસ તો હું અહીં આ આપતા પુત્રનો લાભ લઉં, આ આપતા પુત્રનો લાભ લઉં, આ આપતા પુત્રનો લાભ લઉં, આ બધા લઈ લઉં, જલ્દી પ્રગતિ કરું. વાત સમજાય ને? એટલે એવી રીતે છે. પછી ગૂંચવાઈ જાય, કશું કરી ના શકે બધી વસ્તુ. હા હા વાત સમજાય કે ના સમજાય? રાઈટ. એટલે ક્યાં ને ક્યાં હોય. હવે તેમ છતાં આપણે સાપેક્ષાથી બે વસ્તુ સમજાય. જો આવું હોય તો આ રીતે કરીને માંગવાનો ભાગ હોય, અને આવું હોય તો આપણે આ રીતે જ. રાઈટ. એટલે પછી એ ટાઈપની વાતો નીકળે. પણ તેમ છતાં જયારે શબ્દો આવ્યો કે વ્યવહાર આવ્યો તો સમજી લેવાનું કે કોઈ બી શબ્દ કે વ્યવહારમાં સાપેક્ષા છે, કોઈ રેફરન્સ થી બોલવામાં આવે છે, કે શક્તિમાં કે આમ કરો કે તેમ કરો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે આ બધી વસ્તુ બધી वस्तु बट जगत की भाषा में मैं ऐसा समझता हूँ जो भी आपने निश्चय की प्रकृति के लिए मांग सकता है, लेकिन जो रिलेटिव में उसको सुलझने के लिए शक्ति मांग सकता है, लेकिन उसको क्या बोलता है, उसका समाधान जैसा हम बोलते हैं ना, ये वस्तु लाओ वो वस्तु लाओ, मेरा बेटा का शादी हो जाए, मेरा बेटी का ये हो जाए, ये सब मांगने का ये भिखारीपन कहवाय. હા, એ ભિખારીપણું કહેવાય, ભિખારીપણું કહેવાય. વાત સમજ કે ના સમજાય? હું તો એટલે શું થયું કે ખાલી 9 કલાક સવાર બપોર સાંજ આટલું 3 વાર જ કરો, બાકી બહુ બીજું બોલવા કે માગવા જેવું નથી. બીજું વધારે પડતું માગશો તો ગાંડા જેવું થઈ જશે. ના આમનું રે કે ના આમનું રે, કોઈને સમજી ના શકે, કોઈને પામી ના શકે. बराबर. और वो हम प्रार्थना शुरू ही करते हैं, ये अंतर्जामी परमात्मा, अंतर्जामी तो मालूम है उनको अंतर में क्या है, तो फिर मांगने का क्या जरूरत है? હા, તેમ છતાં માસ લેવલની ભાગ છે એટલે ત્યાં આ બધી વસ્તુ જરૂરી પડે તમારે. વાત સમજે કે ના સમજે? પડે ત્યાં માસ લેવલ છે એટલે ત્યાં જરૂર પડે બધી વસ્તુ. વાત સમજે? કારણ કે જયારે માસ લેવલ હોય ત્યારે થોડી શૈલી અને લો લેવલની એ કરવી પડે. વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે એ રીતે બધી વસ્તુ હોય. અને સામાન્ય રીતે મોક્ષે જવું કે આત્માનું તો લગભગ કોઈને પડેલી જ નથી. વાત સમજે ને? એટલે એમ કે ઘણા બધા એમ કે ભાઈ બધા સુખ ને શાંતિ ને પામે, અમુક જ જીવો મોક્ષ ને પામે, એવું દાદા પ્રાર્થના વિધિ કરાવતા હતા બધું. પછી પાછું બદલ્યું તમારે, જગતના જીવો સુખ અને શાંતિ પામે, મોક્ષ ને પામો કે આ બધું. બાકી જ્ઞાનીને ખબર છે કે કેટલું આત્માની પડેલી છે કે મોક્ષની પડેલી છે બધું. નેચરલી વ્યવહારમાં જ હોય એટલે પછી એમ કહે કે ભાઈ આ શક્તિ માંગજો એટલે બધું તમારું કામ થશે બધું. બરાબર. એટલે અમારે આ કઈ વાત હોય તો આપણે એને પ્રિન્સિપલ આપીએ છીએ. વાત ને શરૂઆતમાં પ્રિન્સિપલ લોકોના ઘણા પડતા હતા તો બધું કર કરતા હતા. પછી જોયું 5, 10, 25 વર્ષ પછી જોયું કે હાલું એમનું એમ જ છે, એટલે હું સરળ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે આવું બધું ચાલ્યા જ કરે. समझा क्या ना समझाए? आप भी लोग की भीड़ में कोई भी मांगता है कुछ, आप तो बोलते हैं हाँ मेरा आशीष है, आशीर्वाद है, तो बोल ही देते हो. हाँ, वो जन्म लौकिक भाषा में લૌકિક હોય અને એ રીતે આશા છે. પણ એમાં ઘણી બધી વસ્તુ હોય, પૂજ્યતા પણ હોય બધી વસ્તુ. વાત અને હોય એટલે હવે એને જે રીતે માગ્યું છે વાત એને એ રીતે કરીને કરીએ. હવે એને પેલું સમજાવે જાય તો એટલું સમજાય નહીં બધી વસ્તુ. કારણ કે એને આ માગે તો પછી તને આપી દીધું છે, હવે કશું માગવાની જરૂર નથી. વાત ને એને અને 5 મહિનાના ઉપયોગપૂર્વક વ્યવહાર કરતો એને એ પલ્લે નહીં પડે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે ખરી બધી વસ્તુ છે. એટલે આ ત્યાં આગળ સુરતમાં ત્યાં આગળ સત્સંગ થયો ને તો પછી મહાત્માનું તમારે પેલું આવ્યું છે, વિડીયો રેકોર્ડિંગ આવ્યું છે તમારે. આજે પણ અમારી ટેવ પડી ગયેલી છે એટલે કહી દઈએ તો હવે મને નિરંતર રહેવા એવા આશીર્વાદ આપો, શક્તિ આપો, એમ કે એ માગવાનું આવી જાય છે. એટલે ભિખારીપણું આવી જાય છે. રૂટીન ભાષા થઈ ગઈ છે. અને તમે બરાબર છે તો એ રીતે પ્રાયશ્ચિત નું પણ આવી ગયું તમારું બધું. વાત સમજાય કે ના? એ રૂટીન્સમાં છે એટલે આ બધી વસ્તુ આવી જાય તમારું. એટલે પછી એ રીતે કરીને કરવું પડે. અને એને આશા છે એટલે એ રીતે એને સરસ રહે. પણ ઘણું બધું રૂટીન્સ બધું થઈ ગયેલું છે. એટલે એને સમજવું કે પામવું સરળ પણ છે ને અઘરું પણ છે.
આ તમને કે ના સમજાય? એટલે જો તમારે 20 વર્ષ દાદાનું જ્ઞાન લીધેલું છે તેમ છતાં હજી દીવો પકડ્યો જ નથી, આ વાક્ય તો સેટ જ ના થાય. પણ તારે થયું કાલું આ કેમનું આપણે એ કરીએ છીએ બધું વસ્તુ. બરાબર. કોઈને કઈ આપતા પહેલા તો એને 5-10 મિનિટ પેલો કે બાયોડેટા લઈ લેવો પડે, પછી એને એ કરીને કરવું પડે. શું કહો છો? બરાબર બરાબર. આ બધા ઉતાવળિયા છે એટલે જે હોય આપો અને બધું થાય ને પેલું એને ફોર્માલિટી માટે જ બોલતા હોય કે ભાઈ નિરંતર એવા આશીર્વાદ આપો, નામ આપો, તેમ આપો. હું તો મૂંઝવું પેલા કે બર્થડે આવી તો 5 આજ્ઞામાં નિરંતર રહેવાય. મેં કહ્યું 5 આજ્ઞામાં રહેશો તો તમારું શરીર કેમનું સાચવશો, તમારું ઘર ગ્રસ્ત કેમને સાચવશો, તમારા હસબન્ડને કેમને સાચવશો? પાછું કે ના સમજે. બરાબર. 5 આજ્ઞામાં રહેવાથી બહુ નુકસાન છે. મેં કીધું સાચું ને, સાચું ને. એટલે ઊંધું આપણે બોલવું પડે ને પછી એવી રીતે કરીને એ કરાવવું પડે બધું. આ બધી વસ્તુ બને પણ જેનું દરેકનું જુદું જુદું છે એટલે એમાં આપણે કહીએ ના થાય બધું. શું સામને વાળાના પ્રકૃતિ હિસાબે જાગૃતિ. 99% લોકો ફોર્માલિટી માટે આવે છે એટલે પછી એ રીતે તમારે ફોર્માલિટી વાળી સ્પીચ ને વ્યવહાર કરવો પડે તમારે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર, બહુ સરસ. જય સત. સમાધાન થયું કે ના થયું? સમાધાન 100%. જય સત. જય સત્યાન, જય સત. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચિન. સોહમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ જમેશાનંદજી. જય સત્યાન. સોહમ બોલો. જમેશાનંદજી, આપ કહો છો ને કે આ વાક્ય વૈજ્ઞાનિક નથી, તો એ આપ એનો અર્થ સમજાવજો ને. એનો અર્થ શું? કયા રેફરન્સ વૈજ્ઞાનિક નથી એવું બોલ્યા? હમણાં સુબીરજીનો ક્વેશ્ચન હતો ને, એમના આપ બોલ્યા હતા કે કોઈ બી વાક્ય છે એ વૈજ્ઞાનિક નથી. હા, સામાન્ય રીતે કોઈ બી બોલે છે કે રૂટિન્સમાં બોલે છે. સાચું કે ના સમજાય? ધારો કે હું આ જ્ઞાન નતું મળ્યું ત્યારે શું બોલતો હતો? હું સોહમ છું બોલતો હતો કે નતો બોલતો? હા, બોલતા હતા. હા, સમજાય કે એ વૈજ્ઞાનિક વાક્ય છે કે અવૈજ્ઞાનિક વાક્ય છે? હા, એ સિમ્પલ વાક્ય થઈ ગયું. તો કે અવૈજ્ઞાનિક છે, સિમ્પલ એની અવૈજ્ઞાનિક છે. હું સોમ નથી. ધારો કે તું સોમ છું, હું તરત પ્રશ્ન કરીશ કે આજે તારું નામ છે, ગયા અવતાર આજ હતું કે ખબર નથી? ના, એ ખબર નથી. તો આવતા અવતાર આજ રહેશે કે ખબર નથી? ના, એ બી બદલાશે. તો હવે હું સોમ છું એટલે એનો મિનિંગ શું થાય કે આ અવતારે પણ મારું નામ આ છે, ગયા અવતારે પણ મારું આ નામ હતું અને આવતા અવતારે પણ આ જ નામ રહે. એને હું સોમ છું કહેવાય. હા, અવૈજ્ઞાનિક થઈ ગયું. ત્રણેય કાળ એક જ રહેવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ ત્રણેય કાળ નથી, આ અવતાર પૂરતું જ છે. એટલે આ વૈજ્ઞાનિક નથી વાક્ય, સૈદ્ધાંતિક વાક્ય નથી તમારે. બરાબર. એવી રીતે હું કરું છું એને આમ ન કરવું જોઈએ, આમ હોવું જોઈએ, એને સમજવું જોઈએ. બધા વાક્યો વૈજ્ઞાનિક છે કે અવૈજ્ઞાનિક છે? ના, અવૈજ્ઞાનિક છે. અવૈજ્ઞાનિક. બધા એમના સ્વભાવમાં જ છે. બધા એના પોતાના સ્વભાવમાં જ છે. વાત સમજે કે ના સમજે? અગ્નિ એના સ્વભાવમાં છે કે નહીં? અગ્નિ એના સ્વભાવમાં છે કે નહીં? હા, એના સ્વભાવમાં જ છે. એ તો વરસાદ ઓછો પડે કે વધારે પડે એના સ્વભાવમાં છે કે નહીં? હા, એના સ્વભાવમાં જ છે. એવી રીતે ઠંડી વધારે પડે કે ઓછી પડે એના સ્વભાવમાં છે કે નહીં? હા. એવી રીતે ગરમી વધારે કે ઓછી પડે એના સ્વભાવમાં છે કે નહીં? હા, એમના સ્વભાવમાં જ છે. આ એના સ્વભાવમાં છે તો તારે સામે કરવું પડશે કે આ સ્વભાવ જાણી લે. તું તારા સ્વભાવમાં આવી ગયો. હા, હું બી મારા સ્વભાવમાં આવી જ ગયો. એ લોકો મને નડતા નથી. તેમ છતાં ગરમી લાગે છે, તેમ છતાં ઠંડી લાગે છે, તેમ છતાં વરસાદમાં હેરાન થાવ છો તો શું છે? તો એ તો એના સ્વભાવમાં છે ને તમે હેરાન થાવ છો. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે આ સમજણ ગોઠવી એને જ સામાયિક થઈ કહેવાય ને? હા, એને જ સામાયિક કહેવાય. આ તમને તો કે એના સ્વભાવમાં છે. ધારો કે તમને ગરમી લાગે છે, ઠંડી લાગે છે. વાત સમજાય કે ના સમજાય? કે કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે તો સામાન્ય રીતે તમારે અંતર્મુખ થવાનું હોય કે ભાઈ હું જ્ઞાનમાં છું કે અજ્ઞાનમાં છું. ખબર પડે સોહમ છું તે અજ્ઞાન છે. સોહમ છું પરથી શુદ્ધાત્મા છું તો જ્ઞાન છે. એટલે હું કરું છું એ કરે છે તેવું કરે છે તો અજ્ઞાન છે. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે તો જ્ઞાન છે. તો કે હવે હું સોહમ છું એટલે તમને ઠંડી લાગશે જ, ગરમી લાગશે જ. હા, લાગશે જ. એવી રીતે તમને વરસાદ કે ચોમાસું હેરાન કરશે જ તમારું. હા, તમે પોતાના સ્વભાવમાંથી બહાર આવી ગયા. તમારા સ્વભાવમાંથી બહાર નીકળ્યા. એવી રીતે હું કરું છું તે કરે છે તેવું કરે છે. તો આ રેગ્યુલેટર તમારી પાસે છે, તમને વરસાદ ડિસ્ટર્બ ના કરે. વાત સમજાય ને?
એ સમજવું પડે. હવે ધારો કે બહુ સ્થૂળ દાખલાથી સમજીએ કે ધારો કે અત્યારે વરસાદ બધા પડ્યા અમુક ઠેકાણે તો એ બધા હેરાન થયા છે. હા વાસ્તવમાં ઘર તણાઈ ગયા, હા પેલું કે ને પેલું પાળ તૂટ્યા અને બધા લેન્ડ સ્લાઇડિંગ થયું કે આ તે બધું ને બધા કેટલાય થઈ ગયા. હવે અહીંયા નથી, ભલે પુણ્ય કરેલી રીતે અહીંયા અમદાવાદમાં નથી તો એ રીતે આપણે ડિસ્ટર્બ નથી થતા. વાસ્તવિક હા હવે તમે સમજાય. એવા ભયંકર દોષ કરો તો અમદાવાદમાં તું શહેરોનો દેશોનો વિનાશ થઈ જાય, પણ તો બહુ ભયંકર દોષ થયા ત્યારે થાય. હા બરાબર. વાસ્તવ છે કે ના સમજાય? હા સમજાય. આ હજી આત્મામાં નથી, તેમ છતાં જે બધા અમુક એરિયામાં તમારે વધારે હેરાન થવાનું થાય. ધારો કે હિલ સ્ટેશન છે તો ત્યાં આગળ આજીફરી હિલ સ્ટેશન વાળા બધા ઠેકાણે પ્રોબ્લેમ થયા. હા અને આપણે ત્યાં જઈએ તો આપણને થાય કે આપણે અહીં ઘર લઈ લઈએ, કાયમ માટે રહીએ. વાસ્તવ છે કે ના સમજ? પછી આવું જોઈએ એટલે પછી કેન્સલ કરી નાખો બધું. હા બરાબર છે. ના સમજાય? અને અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જે તમને ઠંડી ગરમી કે જે કઈ પણ તકલીફ પડે છે એ પણ તમારું અજ્ઞાન ને રાગ દોષ ને ક્રોધમાન માયેલો ના આધારે જ છે ને. એ તમારો એના લીધે જ. એ નોર્મલ કેટલા થયા? બિલકુલ નહીં. હવે એ નોર્મલ થાય તો તમે સામાયિકમાં આવી ગયા તમારું બધું. બરાબર. આપે જે ફ્રાઈડે પેલો સત્સંગ થયો હતો જે એમાં આપણે એક વર્ડ વાપર્યો હતો કે વિતરાગ સામાયિક. આને જ વિતરાગ સામાયિક કીધી ને? વિતરાગ સામાયિક. અગ્નિ એના સ્વભાવમાં છે, વાંચો ને એને અગ્નિ દજાડે નહીં તો વિભાવમાં કહેવાય. હા બરાબર. અને ઠંડી એના સ્વભાવમાં છે, એ ઠંડી તમને એમ દજાડે તો એમ થાય કે વિભાવમાં કહેવાય. હવે ગરમી એના સ્વભાવમાં છે તો ગરમી તમને ઠંડક આપે તો વિભાવમાં કહેવાય. બધા એના સ્વભાવમાં જ છે. તો આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, તને તારી ભૂલ સમજાઈ ગઈ, ભૂલ સુધરી ગઈ એટલે સામાયિક થઈ ગયું. હા બરાબર. હા સમજાય. હવે આ સમજણ ઉભી થાય પછી તમારે રૂટીન સ્થૂળ સામાયિક કરવું તો કરો, પણ સામાયિક એક ક્રિયા નથી. ક્રિયા નથી, સમજણ છે. સામાયિક એક સાચી સમજણ છે, એનાથી એને રહ્યા જ કરે તમારું દેશ. હા તેમ છતાં અમુક લેવલના જીવો હોય એટલે એને એક એવો પ્રયોગ આપણે કે 2 દિવસની 3 દિવસની શિબિર કરે એટલે એમાં તેને સામાયિકની વસ્તુ બતાવી દીધી છે. બરાબર છે. સામાયિક એક ક્રિયા નથી, એક સાચી સમજણ છે, એને સામાયિક કહેવાય તમારે. હા સમજાય. બિલીફ છે એ તમારે સામાયિક ના કહેવાય તમારે. હા એટલે તમે જો હવે તમારા જીવનમાં જે કઈ પણ મન વચન કાયના વ્યવહાર છે કેટલા વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક છે જ્ઞાન ના લીધું ત્યારે? બિલકુલ નહીં. વાત ને હવે લીધું છે તેમ છતાં હજી તને અમુક વ્યવહાર તારા બરાબર ના લાગે, પણ તમને જ્ઞાન મળ્યું એટલે ઓરિજિનલી તમે બરાબર થઈ ગયા. હવે એક સંયોગ ફળ આપવા સન્મુખ થાય છે, ત્યાં આગળ તમને દાદાએ જે દ્રષ્ટિ આપી છે, 5 આજ્ઞા આપી છે, તેનો ઉપયોગ કરો એ દરઅસલ સામાયિક થઈ ગયું. દરઅસલ આરોપ પ્રત્યાખ્યાન થઈ ગયા. હા બરાબર છે. મારે બીજી એક સમજણ લેવી હતી કે હું અહીંયા છે ને એક પિઝા સ્ટોરમાં ડિલિવરીની બી જોબ કરતો હોઉં છું ક્યારેક. બરાબર છે. તેમાં અહીંયા ટીપ આપવાનો રિવાજ છે, કસ્ટમર બધા ટીપ આપતા હોય. એટલે અમુક વાર દૂરની જગ્યાએ ગયા હોય ને આપવા તો સહેજ બી આપે નહીં. એટલે એ ટાઈમે છે ને અંદર થોડું આમ તરત વ્યવસ્થિત જ્ઞાન ગોઠવાય કે એ બી શુદ્ધાત્મા છે ને તમે બી શુદ્ધાત્મા છો, શું એ સ્વતંત્ર કરતા છે આપવા માટે? બરાબર છે. એટલે શું એ બરાબર છે? આ સરસ છે, પણ તેમ છતાં હિસાબ છે. અમુક લોકો આપે છે તો હિસાબ છે, અમુક લોકો નથી આપતા તો હિસાબ છે. એટલે આપણે પણ જીવનમાં આવું કર્યું હોય, કોઈ ઠેકાણે ના આપ્યું હોય, અભાવ તિરસ્કાર કર્યો તો અત્યારે એ ઉદયમાં આવે છે એટલે આપણી જોડે એ રીતે આપતા નથી ને એટલું એને રિસ્પેક્ટ ના રાખીશું. હા એટલે આવું તરત ગોઠવાને એટલે આમ થોડું અંદર જે ઊંચું નીચું થયું હોય ને થોડું તરત સમી જાય છે. બહુ સરસ. એટલે એ જાણવું છે કે આમ સાચા માર્ગે છે કે પછી એમાં સુધારવાની જરૂર છે કઈ? કરેક્ટ માર્ગે છે, તેમ છતાં આપણે આખું વૈજ્ઞાનિક રીતે કે ભાઈ આ બધી વસ્તુ સ્વમની છે, મને લાગુ નથી પડતી. કરેક્ટ. હું તો આ સ્વમના બધા જ વ્યવહારનો જોનારો જાણનારો છું. કોઈ ટીપ આપે છે, કોઈ નથી આપતા, કોઈ આમ કરે છે, તેમ કરે છે. પછી સ્વમ એને જ્ઞાનથી બધો ભાગાકાર ગુણાકાર કરે છે, સ્વમ કરે છે. હું તો એ બધી વસ્તુનો જાણનારો છું. હું આ બધાથી જુદો છું. બરાબર. એટલે તારો વ્યવહાર નીચે 2 ટોપ ઉપર જશે. અત્યારે તારો વ્યવહાર ટોપ ઉપર જાય છે પણ નિશ્ચય થોડો ડાઉન થાય છે.
પણ દાદાની દ્રષ્ટિ વાપરો તો આપણો વ્યવહાર બી ટોપ ઉપર જવો જોઈએ અને નિશ્ચય બી ટોપ ઉપર, એક જ સમયમાં બે ટોપ ઉપર જવા જોઈએ. એ થોડું સમજાવો ને કે આ સોહમનો ભાગ છે. વાત સમજાય કે ના સમજાય? હા, એ સોમનો ભાગ છે. આ સમજાય એટલે હું એનો જોનારો છું. આ સમજાય ને? હા, કોઈ ટીપ આપે છે એ જોનારો છું, નથી આપતો એ જોનારો છું. મન વચન કાયા બગડે છે એ જોનારો છું, મન વચન કાયા નથી બગડતા એ જોનારો છું. મન વચન કાયા બગડ્યા તો એનું પ્રતિક્રમણ કરું છું તો એનો જોનારો. બે જુદા જ છે. હા. એ નોકા કરીને કરો તો એ વ્યવહાર નિશ્ચય બે ટોપ ઉપર જાય તમારે એક જ સમયમાં. હા, બરાબર છે, કરેક્ટ. અને આમાં તું ખાલી સોમના ભાગમાં થાય કે ભાઈ આ તારો હિસાબ છે, કામ છે, તો એ સોમનો ભાગ એ થાય, પણ તારે જે જોવા જાણવાનો ભાગ બાકી રહ્યો છે એટલે વ્યવહારનો ભાગ એટલો કાચો, નિશ્ચયનો ભાગ એટલો કાચો પડે. એ ભાગ પાકો કરવા માટે શું કરવાનું? એ કેવી રીતે થાય? બે ટાઈમ બે વસ્તુ વાપરવાની છે. તમે જે વાપરો છો એક જ વસ્તુ વાપરો છો. વાંચું ને કે ભાઈ આ હિસાબ છે, આમ છે, તેમ છે, ફલાણું છે. વાંચું સમજાય? આ રિલેટિવ છે, બધું શું છે એ રીતે કરીને કરજો. પણ તમે એના જોનારા બનો તો એ તમારું તમારે. અને આ બીજા પછી આ તમારે જે તમે એડજસ્ટમેન્ટ લો છો બધા. એટલે મેં જાણ્યું કે આ સોમનો એક હિસાબ, આ સોમનો હિસાબ હતો, એના મારો લીધે હિસાબ આવું નથી. થયું. મારો હિસાબ નથી. મારો હિસાબ નથી. હા, હિસાબો બધા સોમના આવે. સોમના છે. સારા થાય છે, ખોટા થાય છે, બીજું બીજું. એમાં મન વચન કાયા બગડે, મન વચન કાયા સારા રહે, સ્થિર રહે, બધા સોહમનો ભાગ છે. હું એનાથી જુદો એવું શું થાય? હા, બરાબર. એટલે એટ એ ટાઈમ બે જોઈએ. રિલેટિવ રિયલ વ્યૂ પણ બે એટ એ ટાઈમ વપરાવા જોઈએ. હા, તો પછી તમને સમજાય. તો પછી ના થાય તમારે. હા, થયું ક્લિયર. સોમ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આ રીતે છે બધી. હા, એવું બને છે કે અમુક રીતે આપણે વ્યવહાર કરીએ તો વ્યવહાર આપણો ટોપ ઉપર જાય છે, પણ નિશ્ચય ડાઉન થાય છે. હા, અમુક રીતે આપણો નિશ્ચય ડાઉન થાય, અપ થાય છે તો વ્યવહાર ડાઉન થાય છે. બરાબર છે. પણ આપણો તો વ્યવહાર ડાઉન અપ થાય એની સાથે જ નિશ્ચય અપ થવો જોઈએ. વાંચું ને? હા, બંને જોડે અપ થવું જોઈએ. બે જોડે અપ થવું જોઈએ. તો સમ દ્રષ્ટિ કહેવાય, તો એને સામાયિક કહેવાય તમારે. બરાબર. હા, સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોમભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. હા, જય મહેસાનંદજી. આપણે આજે ભક્તિ કરતા કદી ઠાકોરજી એ પોતની મારે બે લીટી ગાવી છે. હા, ગાઓ. અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય, ભરપટ પ્રેમાર્પજો ભક્તિ કરતા કદીએ ઠાકુર એવી શક્તિ દ્યો. હવે આ બી લીટી મને સમજાવો કે અમને માંગતા આવડ્યું નહીં. બરાબર. મોક્ષ દ્યો અમને. અમે માગતા આવડ્યું નહીં માટે મોક્ષ દ્યો. હા, તો શું જાણવું છે? હવે આ બધું ફક્ત મોક્ષ આપણે માંગીએ એટલે બધું જ આવી જાય. એમ માંગતા અમને આવડતું નથી. બરાબર છે. હવે આ પદ તમે ગાયું, વાત સમજાય કે ના સમજાય? અને એમાં પ્રશ્ન થયો તો આ પદ છે તમને લાગુ પડે ખરું? પદ લાગુ જ પડે ને. અમે તો કેટલી બધી માંગણી કરીએ દાદા પાસે. બરાબર છે. માંગતા આવડતું જ નથી. એમ તમે જ્ઞાન લીધું કે નથી લીધું? હા, લીધું સાહેબ. જ્ઞાન લીધું એટલે તમને આત્મા મળ્યો કે ના મળ્યો? મળી ગયો. એટલે આત્મા મળ્યો એટલે મોક્ષ જ કહેવાય કે બીજું કઈ કહેવાય? મોક્ષ જ મળ્યો. તો પછી મોક્ષ મળ્યા પછી પાછું ફરતીથી મોક્ષ માંગવાનો? મોક્ષ મળ્યો છે, પણ હવે અમુક વસ્તુ આપણને બધી માંગ કરે કે ભાઈ આ બરાબર છે. પણ કોણ માંગે છે? દીપકભાઈ માંગે છે કે શુદ્ધાત્મા માંગે છે? શું કહો છો? એ આખું
દીપક માંગે છે. બરાબર, એટલે દીપક માંગે છે અને તમે એના જોનારા થયા કે ના થયા? યસ, હા, જોનારો થયો. અને જાણનારા થયા કે ના થયા? દીપક માંગે છે એના જોનારા જાણનારા થયા કે ના? જાણનારો બી થયો. એને 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 મોક્ષ કહેવાય. હવે આ જે પદ છે, આ પદ જે છે, વાત સમજાય કે ના સમજાય? એ જ્ઞાન નથી મળ્યું એના માટે છે. એના માટે છે. અચ્છા, પણ હવે કે જ્યાં જ્યાં જઈએ ત્યાં પણ તેમ છતાં એના શબ્દો સારા છે, એનો રાગ સારો છે, એટલે આપણને ગમે કે આપણે છે, પણ આપણા માટે નથી. આ જેને જ્ઞાન નથી મળ્યું એના માટે છે. અને ધારો કે તમને લાગુ પડે તો તમે શુદ્ધાત્મા પદમાં રહીને માગો તો એ દીપકભાઈ માટે બરાબર છે. બરાબર છે. વાંચો ને, કારણ કે હવે છૂટવું છે એટલે આત્યંતિક મુક્તિ થઈ ગઈ છે. આપણે અજ્ઞાનથી મુક્તિ થઈ ગઈ છે, આત્યંતિક મુક્તિ બાકી છે, એટલે એ રીતે માગી શકાય. તમારે આત્યંતિક મુક્તિ માટે માગી શકાય. અજ્ઞાનથી મુક્ત થઈ ગયા છે, પહેલો મોક્ષ થઈ ગયો છે, બીજો મોક્ષ બાકી છે. પણ એ દીપકભાઈ માગે ને તમે એ દીપકભાઈ નો વ્યવહારને જોનારા જાણનારા થાવ તો પછી તમને દોષ નહીં બેસે, નકર દોષ બેસશે. સામાન્ય તો આપણને લાગુ ના પડે. જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય. એ ઉલ્લાસ આનંદ તો થતું નથી. આપણે કોઈ એક જગ્યાએ જઈએ બીજા બધા ઉલ્લાસ આનંદ થતો નથી. બરાબર છે. તમે આ જે વાક્ય બોલો છો બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? ઉલ્લાસ આનંદ નથી થતો. વિચારવા જેવું છે કે ઉલ્લાસ આનંદ થતો નથી. એટલે આપણને આપણે માની લઈએ કે આ લોકોને આપણે મહાત્મા થયા તો આપણી હાજરી એ લોકોને હાજરીથી આનંદ ઉલ્લાસ થતો નથી. તો આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું લાગે, પણ એનો જવાબ મને ખબર ના. વિચારીનો તો જવાબ આપો કે ભાઈ શું વિચારીને જવાબ આવે છે? વિચાર એટલે એમ આવે કે આપણે જ્યાં જઈએ ત્યાં એટલીસ્ટ કોઈક વ્યક્તિના આનંદ તો કે આ એકચ્યુઅલી તમને દાદા મળ્યા એ ઉલ્લાસ આનંદની વાત છે કે નહીં? ઓફકોર્સ છે. હા, તમે ધારો કે તમારી પાસે ખાવાના પૈસા ના હોય, ખાવાના પૈસા મળે તો ઉલ્લાસ આનંદ થાય કે ના થાય? થાય ઉલ્લાસ આનંદ. એ તો સૂળ છે. હવે તમને દાદા મળ્યા તો આ બ્રહ્માંડની જે બધી વસ્તુ મળી છે એની વેલ્યુ વધારે કે દાદા મળ્યા એની વેલ્યુ વધારે? દાદા મળ્યા એની વેલ્યુ. કેમ દાદા મળ્યા એની વેલ્યુ વધારે છે? કારણ કે દાદા એ તમારા જેવા છે, ધંધો કરે છે, ધોતિયું ને પહેરે ને બધું પહેરે, તમારા જેવા છે, તો કેમ એનું વધારે મહત્વ છે? ના, એટલે એ તો અનુભવમાં આવે કે દાદા જેવું યાદ કરીએ તો બધું આપણું ડિપ્રેશન બધું ડાઉન થઈ જાય છે. એ બધી વસ્તુ નથી. તમને આ જે છે સંસારના બધા જે સુખો મળ્યા છે, હા, એ સુખો ફીકા લાગે. અને આ દાદા મળ્યા છે, દાદા તમારા જેવા છે તો આનંદ ના આવવો જોઈએ, પેલા આનંદ આવવો જોઈએ. પણ દાદાનો આનંદ આવે છે તો દેહધારી પરમાત્મા મળ્યા છે. દીવો લઈને ખોળીને ગમે તેટલા વ્રત નિયમ તપ કરે ને તોય આ મળે નહીં એવા તમને દાદા ભગવાન મળે છે. તો એ આનંદ છે, પણ એ દેખીતો આનંદ ના હોય, અંદર હોય. વાંચું ને એટલે પહેલા તમારો ભવ રોગ જતો રહ્યો એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું, એને આનંદ કહેવાય. ભવરોગ જતો રહ્યો. સરસ. ભવરોગ એ હા ને હું એને આનંદ નથી કેતા. વાંચો ને એને નવું કર્મ બંધ પડે ખરું તમને? હવે ના, નહીં પડે. 100% નહીં. તો હવે એમાં હા અને હું આવે કે શાંત થઈ જાય, સમી જાય? સમી જાય. સમી ગયો એટલે સમાઈ ગયો એટલે સહાયક સંકેત થઈ ગયું. સહાયક સંકેત થઈ ગયો. વાંચો ને હવે તમને અંદર એટલો બધો આનંદ છે પણ લોક સંજ્ઞા અને લોક વ્યવહાર ને લોક લાભ ના હિસાબે ખબર નથી પડતી કે આનંદ શું છે. બધી વસ્તુ જીવતા ભગવાન મળ્યા. જીવતા મળ્યા એટલે હનુમાન ને રામ જીવતા મળ્યા, ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી જીવતા મળ્યા, અર્જુન ને ભગવાન કૃષ્ણ જીવતા મળ્યા. એવા જીવતા મળ્યા છે. વાત સમજાય કે ના સમજાય? ત્યાં જગત નો જે કુદાકુદ કરે એવો આનંદ ના હોય. ભવરોગ થી મુક્ત થઈ ગયા. તમારે હવે કર્મ બંધ પડતું જ નથી. ના, 100% નથી પડતું. અને જૂના કર્મમાં જોવા જાણવા પણ ઉભું થઈ ગયું છે, પણ આ કૃપાથી આપ્યું છે. એટલે ખબર નથી પડતી કે મને શું આપ્યું છે. વાત સમજાય કે ના સમજાય? બાકી મને તો દેખાય છે આનંદ. તમારે એટલો બધો આનંદ છે તમારી અંદર. તમને નથી દેખાતો પણ મને દેખાય છે કે એટલો બધો આનંદ છે. શું કહો છો નરેશભાઈ? આનંદ છે કે નહીં? હા સાહેબ, હું તો મારી વાત કરું, મને તો બહુ ઘણો આનંદ છે.
ના નરેશભાઈને બી ઘણા દીપકભાઈ માં દેખાય કે ના દેખાય આનંદ છે હાજી. ભવ થઈ ગયા નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય આત્મા અઘાતીય કર્મ જ રહ્યા ઘાતીય કર્મ થી મુક્ત થઈ ગયા બહુ ભટકામથી મુક્ત થઈ ગયા બરોબર વાત એટલે ના સમજાય આ આનંદ સમજાયું. ક્રિયાઓ વાળો આનંદ નથી વાત સમજાય કે ના સમજાય ક્રિયાવાળો નથી. તમામ પ્રકારની બ્લન્ડર્સ ઉડી ગઈ હા તમામ પ્રકારના ગુના કે દોષોથી મુક્ત થઈ ગયા વાત સમજાય ને હવે આત્યંતિક મુક્તિ કરવી છે તો પૂર્વે જે ગુના કે દોષ થયા છે એને ખાલી જોવાના છે જોવાના છે. વાત સમજાય ને એમાં તમે ચોર કે ખૂની નથી એ જોવાનું છે કે આ આવા સંજોગથી ચોર થયા આવા સંજોગથી ખૂની થયા આવા સંજોગથી લબાડ થયા વાત સમજાય કે ના સમજાય એ દોષો ઉદયમાં આવે છે એટલે તમે દાદાના જ્ઞાનમાંથી નીકળી ગયા કે શુદ્ધાત્મા પદમાંથી નીકળી ગયા એવું નથી કહેવા માંગતા વાત આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા હવે તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે હવે આ આનંદ કેટલો હોય જબરજસ્ત આનંદ. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય સમજાય બસ. સમાધાન થયું કે ના સમાધાન થઈ ગયું સાહેબ. હવે એક ખાલી લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછું છું કે સ્વયંભૂ તમે કહ્યું ને બહુ સરસ કહ્યું આ કોયડો ઉભો થયો છે કે આપણે કોઈને એ ખરાબ દ્રષ્ટિથી જોવું નથી પણ ત્યાં એ દીપક જોવાઈ જાય છે એટલે સ્વયંભૂ કોગળો આ રીતનો કોગળો કહેવાય એ સ્વયંભૂ ઉત્પન્ન થયો છે. જ્યાં સુધી તમને આત્મા નતો મળ્યો ને આવું બધું વિજ્ઞાન જાણતા નતા ત્યાં સુધી તમારી સુધી ત્યાં સુધી દ્રષ્ટિ બીજી રીતે વેદાઈ હતી એટલે બધી દ્રષ્ટિ મળવાળી થઈ ગઈ છે. એટલે હવે આપણને સ્ત્રી જોવે એટલે ત્યાં આગળ લપસી પડે લક્ષ્મી જોવે ત્યાં લપસી પડે વાત સમજાય કે તમારો કોઈનો વહીવટ તમારા હાથમાં આવે વાત સમજાય ને લાખો કરોડ રૂપિયાનો તો ત્યાં ગફલું કરો બધું લપસી પડે વાત સમજાય કે ના સમજાય તમને તમારો પરિચય નથી બધી વસ્તુ છે પણ એ બધું શું થઈ ગયું ચારિત્રમાં થઈ ગયો તમે જ્ઞાતા થઈ ગયા વાત સમજાય કે ના સમજાય પણ બહાર તમારે ભૂલ છે એવું બોલજો વાત સમજાય ને અંદર ભૂલ નથી પણ બહાર ભૂલ છે એવું બોલજો તો તમારી આત્યંતિક મુક્તિ ખુલ્લી થશે વાત સમજાય કે ના સમજાય એટલે સામાયિક તેમ છતાંય તમારી આ દ્રષ્ટિએ થાય છે તો આ જરા એક વસ્તુ સચવાઈ જાય બ્રહ્મચર્ય સચવાઈ જાય તો તમારે આપેલું જ્ઞાન જતું ના રહે બધું એટલે એમાં જરા જાગ્રત રહેવાનો ભાગ રહે છે. એટલે તમે જે કહ્યું હતું ને કે એ કેડી પર ચાલવા હોય ને કેડી પર આજુબાજુ પડી જવાય એટલે એટલું જાગૃતિ જોઈએ કે આપણે તમારા રૂમમાં સાપ આવ્યો ને તમને ડર કેટલો લાગે છે એવી રીતે અબ્રહ્મચર્યમાં એવો ડર લાગવો જોઈએ તમારે. આ પેલું તો એક જ અવતારનું મૃત્યુ છે વાત સમજાય કે ના સમજાય કેટલાય અવતારોનું મૃત્યુ છે એટલે એ રીતે બીવાનો ભાગ રહે છે વાત સમજાય કે ના સમજાય સમાધાન થઈ ગયું. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે દાદાનું જ્ઞાન મળ્યા પછી નિશ્ચય હાથમાં આવ્યો. બરાબર છે. નિશ્ચય ને વ્યવહાર બંને છે. બરાબર છે. તો તમે હમણાં વાત કરી કે આપણા જીવનમાં જે મહાત્માઓનું જ્ઞાન મળ્યું છે તો પણ ઘણી વખત નિશ્ચય ઊંચો ચડે જતો રહે અને વ્યવહાર બરાબર થાય નહીં. ઘણી વખત વ્યવહાર ઊંચો હોય આપણો અને નિશ્ચય કાચો પડે. તો આ બંનેનું બરાબર સરખા પાટે સરખું ચાલે એ માટે શું કરવું? એ તો જયારે તમે વ્યવહાર કઈ બોલો ને એમાંથી ખબર પડે કે તમે વ્યવહારના પક્ષમાં છો કે નિશ્ચયના પક્ષમાં છો. હા એટલે તમારું કોઈ વ્યવહાર મનોવચન કારણે વ્યવહાર મારી જોડે કરો ને તો એમાં ખબર પડે કે તમે વ્યવહારના પક્ષમાં છો કે નિશ્ચયના પક્ષમાં છો. એને તમે આ શુક્રવારનો સત્સંગ જોયો તો ત્યાં આગળ સુરત મંદિર ઉપર સત્સંગ થયો તો તમારો એ જોયો તો કે નતો જોયો? એ બેનનો એકલો જોયો. એ બેનનો જે સવાલ થાય ને એટલો એ નીલમબેન નો પછી તમારે છે ને
પેલા અલકાબેન છે ને તમારે પેલા મહેશભાઈ ના વખાણ કરે કે સેવા ને આ બધું કરે છે સેવા. એ સાંભળ્યું હતું કે નતું સાંભળ્યું તમારે? ના એ નતું સાંભળ્યું. બહુ સેવા ભાવી છે ને બહુ ભાર દઈને બોલ્યા બધી વસ્તુ, બહુ ભાર દઈને બોલ્યા. વાત સમજે કે ના સમજાય? એટલે આ વ્યવહારમાં પાકા છે. વાત સમજ, નિશ્ચય કાચો પડી ગયો તમારે બધું શું સાંભળજો એટલે નથી ખબર પડશે બધી વસ્તુ છે. બરાબર. પછી મેં મહેશભાઈ નો પ્રશ્ન કર્યો, મેં કીધું તમને અમુક પ્રકારનું કહે તો કે ના એ બધું મને ના ફાવે એમ કે બધું શું. આ તો મને સત્સંગમાં બેસવું તો મને ના ફાવે, મંદિરમાં જવું તો ના ફાવે, પેલું ના ફાવે, પણ આ સેવાનું ફાવે બધી વસ્તુ. તો એનો મિનિંગ શું છે કે સેવા એ મુખ્ય છે, બીજી બધી વસ્તુ મુખ્ય નથી. એટલે આત્મા પણ મુખ્ય નથી. આત્મા પણ મુખ્ય વસ્તુ નથી એવું એવો મિનિંગ થાય. તમે એ વાક્ય સાંભળજો, એનું પ્રોનાઉન્સિએશન સાંભળજો. એટલે વ્યવહારમાં ટોપ ઉપર છે એટલે લોકોને એ કરે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ નિશ્ચય કાચો પડે બધી વસ્તુ. બરાબર. એટલે કે અત્યારે આ જે વ્યવહાર કરે છે તો એ કર્મ છે કે કર્મ ફળ છે? એ કર્મ ફળ છે. હવે તમે જુઓ છો તો એ કર્મ ફળ લાગે છે કે કર્મ લાગે છે તમે? હા, એ કર્મ લાગે છે. એટલે ત્યાં વખાણ કરો છો તમારે બધી વસ્તુ. એટલે એમાં માણસ આ વખાણ કરશો એટલે આત્માને વખોડશો તમે બધી વસ્તુ. એટલે પછી મેં દાખલો આપ્યો કે દાદા પાસે તમારે બધા બેઠા હતા ને એક ભાઈ આયા તો ઘણા બધા એને ઓળખતા હતા. બહુ સારા માણસ, એમ કે ભાઈ પૂનમ ભરે છે, અંબાજીની છે, ડાકોરની છે, આ બધી વસ્તુ. અને એના ઉપર અડધો કલાક વખાણ કર્યા, દાદાને રજૂઆત કરી બધી વસ્તુ. બરાબર. દાદાએ તો એ વસ્તુને સરસ રીતે લીધી, આમ કોઈ અભાવ તિરસ્કાર ના બતાવે બધી વસ્તુ. વાત સમજાય? સત્સંગ કરી, વાતો કરી, આ કરી, પણ બધા મહાત્માઓ જે રીતે રજૂઆત કરે તો એનાથી પ્રભાવિત કે અંજાઈ ગયેલા બધા એવી રીતે રજૂઆત કરે બધી વસ્તુ. દાદા માટે તો ઉલ્લાસ પરિણામ ઉભો ના થાય. પેલા 50 વર્ષથી પૂનમ ભરે છે ના છે, બધો ઉલ્લાસ પરિણામ ઉભો થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી દાદાએ તો જે રીતે એમનો વ્યવહાર કરવાનો હતો, રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એ કર્યો તમારો બધું. થોડા સમય પછી પૂનમના દિવસે જ દાદા પાસે બેઠેલા એ ભાઈ. વાત સમજ ને? તો દાદાને એ પ્રસંગ યાદ આવ્યો એટલે એમ કે ભાઈ આજે પૂનમ છે, એમ કે ગયા નથી એમ કે. તો પેલા બે ઢીચણ બતાવે એમ. દાદા કે મને સમજાવ્યું ને, ઢીચણ શું એમ બતાવે છે એમ કે. સમજાવ્યું ને એમ કે આ પગ કામ કરતા નથી, ઢીચણ કામ નથી કરતા એમ કે બધી વસ્તુ. ત્યાર પછી દાદા ત્યાં આગળ ભાગાકાર કરે છે કે તમે જતા હતા કે પગ જતો હતો એમ કે બધી વસ્તુ. બરાબર. હવે સામાન્ય પરિચય આપી શકાય કે બહુ સારા છે, સેવાભાવી છે, કામ છે. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે સામાન્ય રીતે કોઈ બી આવી વ્યક્તિ છે એનો સામાન્ય પરિચય આપે છે કે વિશેષ આપીએ છીએ? વિશેષ આપે છે. વાત સમજે ને? એટલે ત્યાં વ્યવહારના પક્ષમાં ગયા એટલે નિશ્ચય તમારો કાચો પડ્યો. પછી બીજો એક દાખલો છે કે ઘણા બધા લોકો જમીનની અંદર તમારે 6 મહિના 12 મહિના રહે. વાત સમજાય કે ના સમજાય? કે અમુક રહે, જે બી એક્ઝેક્ટ ખબર નથી, પણ અમુક સમય સુધી રહે તમારું. કશું અન્ન પણ ખાય ને કશું નહીં બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને પછી પેલું આવું બધું હોય ને લોકોને એમ થાય એટલે પછી બહાર આવે એટલે ઢોલ નગારા વગાડે, શોભાયાત્રા કાઢે, પેલું કરે, બધું કરે, બધું વસ્તુ વખાણ કરે કે દાદા 6 મહિના સુધી જમીનમાં રહે છે, કઈ ખાવાનું નહીં, પેલું કરવાનું નહીં, જીવે છે માણસ. વાત સમજાય કે ના સમજાય? પછી દાદાએ કીધું કે આવી રીતે ફરતીથી રહે ત્યારે એ કરજો, અને પછી જયારે જમીનમાંથી બહાર નીકળે ત્યારે તમે કોઈ જતા નહીં, અને ઢોલ નગારા કઈ વગાડતા નહીં, એમને કોઈ ત્યાં જતા નહીં બધી. તો બહાર નીકળ્યો, વાત સમજાય કે ના સમજાયો? અને જો કોઈ છે નહીં, કોઈ ઢોલ નગારા વાળો કશું નથી, બધી વસ્તુ છે, 2 મિનિટમાં મરી ગયો. એ જીવતો હતો કે અહંકાર જીવતો હતો? અહંકાર થી જ જીવતો હતો. વાત સમજાય કે ના સમજાય? આ તમને વ્યવહાર નિશ્ચય બતાવે તમને. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ તમે 6 મહિના સુધી જમીનમાં રહે એનો પ્રભાવ વધારે પડે કે દાદા ભગવાન માટેની પૂજ્યતા ઉભી થાય તમને? દાદા ભગવાનની પૂજ્યતા જ પેલો જમીનમાં 6 મહિના રહે એની પૂજ્યતા ઉભી થાય, દાદાની ના થાય. એ લૌકિક એ રીતે થાય. લૌકિક નહીં, અલૌકિક જ લાગે, ચમત્કાર જેવું લાગે. ને કે દાદા તો ઓળખાય જ નહીં. જ્ઞાની તો કે છે ને કોઈ ઓળખી જ ના શકે.
ખરી વાત છે. તમે ઓળખો છો એવી ભ્રાંત ભાષા છે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. દાદાએ આવી ત્રિરાશિ મૂકીને દાખલો બતાવે તો ખબર પડે, બાકી તો પેલાથી જ પ્રભાવિત થાવ. હા હા શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાય બરાબર. 50 વર્ષથી પેલી ડાકોરની જાત્રા કરતો હોય કે ચાલીને જતો ને એનું જ મહત્વ હોય. હા એનું મહત્વ હોય. જીવતા ભગવાનનું મહત્વ ના હોય. અને હા, ના હોય. જીવતા ભગવાન છે તો આજે દાદા ભગવાનને કેટલા ઓળખ્યા? અત્યારે કેટલા અબજ વસ્તી છે? 8 અબજ કે 9 અબજ વસ્તી છે. હા બરાબર. તેમાં દાદા ભગવાનને કેટલા ટકા ઓળખ્યા? જૂજ માણસો જૂજ બહુ માણસ ઓછા. 60,000 જ ખાલી, બોલો. અને તમે કહો ઓળખવો પડે. આવા બધાથી પ્રભાવિત થયા છે એટલે નિશ્ચય તમારો હાથમાંથી જતો રહે. રિસ્પેક્ટ હોય કે આવું હા. કરીને રહી શકે છે, પણ પૂજ્યતા ના હોવી જોઈએ. હા પૂજ્યતા ન હોય. એટલે સાહેબ જ્ઞાન હોય ત્યારે હોય ને. હા એટલું જ્ઞાન. એટલે તમે જો વ્યવહારમાં ટોપ ગયા પણ નિશ્ચય ખંડિત થયો કે ના થયો? હા નિશ્ચય ખંડિત થયો. નિશ્ચય ખંડિત જ છે. ખંડિત જ છે. આવું છે બધી વસ્તુ. હા બરાબર. એટલે મારે મહેશભાઈ નું અમૂલ્યન નતું કરવું, પણ બહુ સરસ એવો ભાઈ, પણ એને એવો નિશ્ચય કે આ જ મેઇન વસ્તુ, પેલું બીજું બધું નહીં. મને લપચપ ના ફાવે. હા એટલે રાગદેશ વાળો છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ આવું આ ઓળખાણ આપે પણ આમ કે જો આમ આત્મામાં રહે છે, આમ છે, તેમ છે, એવા કોઈના યોગક્ષમ ની વાત જ ના કરે, કારણ કે ઓળખી જ ના શકે ને બધી વસ્તુ. ઓળખી જ ના શકે ને. ખરી વાત છે. ના ઓળખી. એટલે આવું બધું આમ કેમ વણી ગયેલું છે શાંતિભાઈ, આપણા બધા જીવો હા હા વણી ગયેલું છે બધું. હા દરેક ની અંદર ભણી ગયું છે. એટલે તમને આ દાદાની વાત સમજવામાં બધી વાર લાગે છે કે ચરિતાર્થ થવામાં બધી વાર લાગે, એ બેઝ ઉપર છે. હા એ બીજું બરાબર. વાત સમજે કે ના સમજે? એટલે સાંભળજો, એ સત્સંગમાં આ વાત કરેલી છે, તમને ખ્યાલ આવી જશે કે શું છે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાય. સમાધાન થયું કે ના થયું? હા થયું સમાધાન. આ તો નિશ્ચય વ્યવહારમાં અને વ્યવહાર બંને સાથે. કોઈ બી વ્યક્તિને લાવે એ રીતે રિસ્પેક્ટ કે પૂજ્યતા હોય. હા વાત સમજે ને? પણ ભજના તો ખાલી તીર્થંકર કે જ્ઞાની ની થાય ને એના જ્ઞાન ની થાય, બીજા કોઈ ના થાય. બીજા કોઈ ના થાય. બરાબર. ભજના ખાલી જ્ઞાની ને તીર્થંકર ને એના જ્ઞાની જ થાય. બીજા બધાનો રિસ્પેક્ટ હોય, જે વ્યવહારમાં જે રીતે માન સન્માન હોય એ હોય, પણ ના હોય તમારે. વાત સમજે કે ના સમજે? એ સાયન્ટિફિકલી સમજવાનું ભાગ. બરાબર. સમાધાન થયું કે ના થયું? થયું સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. બા જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ અનમ્યુટ કરજો. હા 1 મિનિટ શેર કર. કરો. હા આ વોટ્સએપ પર આવે છે, ન્યાય અન્યાય જુએ છે તેથી સંસાર ઉભો થયો નહીં. બરાબર છે. આમાં શું જાણવું છે કશ્યપજી? આ તો ન્યાય અન્યાય થી સંસાર ઉભો થયો, કેવી રીતે થયો? આપણે જે સંસાર છે એ દ્વંદ થી હોય કે દ્વંદ રહિત હોય એને સંસાર કહેવાય. અચ્છા દ્વંદ થી ઉભો થયો. ન્યાય અને અન્યાય બે દ્વંદ કહેવાય. વાત સમજે ને? જ્યાં ન્યાય છે ત્યાં અન્યાય છે, અન્યાય છે ત્યાં અન્યાય છે, દ્વંદ છે. દ્વંદમાં સંસાર જ હોય, તમારે મોક્ષ ના હોય. અચ્છા એવી રીતે કહેવામાં. આ દ્વંદ વાળું વાક્ય છે. વાત સમજ? સુખ અને દુઃખ હોય એ સંસાર કહેવાય. સારું ખોટું તો એ સંસાર કહેવાય. એનાથી બાય ડિફોલ્ટ જ કર્મ બંધ પડે તમારે. અને પછી કહે છે कि ज्ञानी पुरुष में तो प्रत्येक मूर्त भी है और मूर्ति भी है. ज्ञानी पुरुष मूर्ता मूर्त है, इसलिए उनकी भजना से मोक्ष प्राप्त होता है. આ ભજનામાં મને જાણવું છે કે ભજનામાં શું આવે છે, થોડું ભજના કેવી રીતે કરવું છે જ્ઞાની પુરુષની? આ થોડું કે આજે ધારો કે તમને ખ્યાલ આવી જાય, હવે જ્ઞાની પુરુષ એટલે એને સમજવું પડશે કે નહીં સમજવું પડે? હાજી જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તમે જ્ઞાની પુરુષ કોને માનો છો? જ્ઞાની પુરુષ એટલે જેમાં આત્મા પૂર્ણ પ્રગટ થયા છે. તો કે જ્ઞાની પુરુષ એટલે શાસ્ત્ર જ્ઞાની નહીં, પણ અનુભવી જ્ઞાની પુરુષ કહેવાય. અનુભવી, જેને કઈ જાણવાનું બાકી ના રહે, બધું જાણી લીધું છે. બધું આ લોક ને પરલોક ને બધી વસ્તુ જાણી લીધી છે. કશું જાણવાનું બાકી ના રહ્યું તમારે. એવા પુરુષને જ્ઞાની પુરુષ કહેવાય. અનુભવી જ્ઞાની પુરુષ, શાસ્ત્ર જ્ઞાની ના હોય.
એટલે કેવું કે એની અંદર મૂર્તે પ્રગટ થઈ ગયો ને અમૂર્તે પ્રગટ થઈ ગયો એટલે દેહધારી પરમાત્મા કહેવાય તમારું. એટલે એને આપણે દાખલાથી સમજવું હોય તો જેમ માઇન્સમાં પથ્થર હોય તો ડેવલપ કહેવાય કે અનડેવલપ કહેવાય? 22 માઇલ પથ્થર. માઇન્સ જમીનની અંદર પથ્થર હોય તો એને ડેવલપ કહેવાય કે અનડેવલપ કહેવાય? માઇન્સમાં પથ્થર અનડેવલપ કહેવાય. અનડેવલપ કહેવાય. હવે યોગાને કોઈ એને કાઢે બહાર, વાત સમજાય કે ના સમજાય? તો હવે કાઢ્યું છે પણ એ બધું અલગ અલગ રીતે કાપીને કાઢેલું છે, બધી વસ્તુ છે. તો હવે માઇન્સ માંથી બહાર નીકળ્યો એટલે એટલો ડેવલપ થયો કહેવાય. પણ એને કટર એવી રીતે મૂકી છે કે કદરૂપો પથ્થર લાગે છે. વાત સમજાય કે ના સમજાય? તો એ જે છે ડેવલપ છે કે અનડેવલપ છે? અનડેવલપ છે. અનડેવલપ છે. હવે કરતા કરતા અમુક લોકો તમારે ત્યાં આગળ પાણીની પિચકારી એ કરશે કે પેશાબ કરશે. વાત સમજે ને? પથ્થરની એની વેલ્યુ નથી બધી. પણ આ પથ્થર તમારે જ્ઞાની એટલે કે જે મૂર્તિ ઘડનારના હાથમાં આવી જાય તો આ પથ્થરને ડેવલપ કરશે કે નહીં કરે તમારે? તો એ હવે રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ બનાવે તો આમ દેખી તો પથ્થર છે પણ પછી પથ્થર કહેવાય કે રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ કહેવાય? મહાવીરની મૂર્તિ કહેવાય. બરાબર છે. હવે તમે એક પથ્થરમાં તમે આવી રીતે રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ જોઈ લીધી હોય, વાત સમજાય કે ના સમજાય? તો તમને પથ્થર પણ દેખાય ને મૂર્તિ પણ દેખાય કે ના દેખાય? તમારે બધી વસ્તુ દેખાય, મૂર્તિ દેખાય. બરાબર છે. તો હવે કોઈ બી પથ્થરને તમારે મૂર્તિ ઘડવી પડશે કે પથ્થરમાં પથ્થર પણ દેખાય ને મૂર્તિ પણ દેખાય? મૂર્તિ ગણીએ પણ પથ્થર પણ દેખાય. એટલે બે દ્રષ્ટિ થઈ ગઈ કે ના થઈ ગઈ? એટલે તમે એક જ પથ્થરમાં મૂર્તિ ઘડીને જોઈ લીધું તો કે આ કોઈ બી શિલ્પકાર હોય એના હાથમાં જાય તો આ મૂર્તિ પણ બને તમારા બધું શું. પણ હવે દરેક પથ્થરની મૂર્તિ બનાવતા નથી. પણ એકવાર તમારી દ્રષ્ટિ થઈ ગઈ જે પરોક્ષ હતું એટલે જે પથ્થર જ દેખાતો તો મૂર્તિ નથી દેખાતી તો એ શિલ્પકારે તમારે પથ્થરમાંથી મૂર્તિ ઘડી નાખી એટલે એ પ્રત્યક્ષ થઈ ગયું. ના સમજાય? તો એ હવે પથ્થર જ છે તેમ છતાં તમને એ મૂર્ત દેખાય તમારું. એટલે જ્ઞાની પુરુષ કહેવાય તમારું. ડેવલપ થઈ ગયા, ફૂલ ડેવલપ થઈ ગયા, અનુભવી જ્ઞાની પુરુષ કહેવાય તમારું. તો એની ભજના કેવી રીતે કરવાની છે? આ તમને દેખાય કોઈ ને કે ભાઈ આ પથ્થર છે પણ તેમ છતાં પથ્થરની અંદર આ મૂર્તિ પણ છે? વાત સમજે કે ના? બે દૃષ્ટિ રાખવાની એવી રીતે. એટલે બે દ્રષ્ટિ એટલે તમને અત્યારે આ દાદા ભગવાન તમને મળ્યા, વાત સમજાય કે ના સમજાય? તો આમ દાદા ભગવાન છે, વાત સમજાય કે ના સમજાય? હવે આ દાદા ભગવાન એ શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? અશુદ્ધ કહેવાય. દાદા ભગવાન શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? દાદા ભગવાન તો શુદ્ધ છે પણ આપના અનુભવ હવે શુદ્ધ છે એટલે એ દર્પણ જેવા થયા કે દર્પણ જેવા ના થયા, દિવાલ જેવા થયા? હવે દર્પણ જેવા નથી. હવે દર્પણ ની સામે તમે ઉભા રહો તો તમે દેખાવ કે દાદા ભગવાન દેખાય? અમે દેખાય. આ તમારે આ ભજ ના થઈ ગઈ તમારે. એટલે તમને દાદાની અંદર તમે પોતે જ દેખાવો. એટલે ભગવાન અને તમે બે અલગ નથી. વાત સમજાય કે ના સમજાય? અચ્છા. એટલે આ તમને સમજાઈ ગયું તો પછી તમારા દાદા ભગવાનની ભજના થાય તો તમારું મોક્ષ થઈ જાય. એટલે જ્ઞાન રૂપે ભજના કરવાનું છે. હા, એટલે તમે જ્ઞાની ચોખ્ખા હોય એટલે જ્ઞાની ની અંદર તમારું સ્વરૂપ જ દેખાય, બીજું કોઈનું ના દેખાય. એટલે તમારે ભગવાન દેખાય એટલે તમે એ અમૂર્ત ના દર્શન થઈ ગયા તમારું. એટલે મૂર્તામૂર્ત થઈ ગયા તમારું. એટલે તો દાદા ભગવાન ના અસીમ જીકારે બહુ મોટી વસ્તુ કીધી છે ને, એ બહુ મોટું સાધન છે. ભગવાન જોડે તાર જોડવાનું, મોક્ષે જવા માટેનું બહુ મોટું સાધન છે દાદા ભગવાન અસીમ જીકારે. 24 કલાકની દર 15 દિવસે કીર્તન મુક્તિ એટલા માટે મૂકી છે. આ ભજનામાં બધું સત્સાધન પણ આવી જાય ને? આ બધું જ આવી જાય, પછી અલગ કરવાની એ નથી રહેતી. એ તો અલગ અલગ પ્રકારના જીવો આવતા હોય કશ્યપજી એટલે એને અલગ અલગ સાધનો આપવા પડે. પછી બધા સાધનો બહાર પડ્યા હોય તો કવિરાજ જેવા કે બીજા બધા ભેગા કરીને મૂકે તમારે બધું શું. ખાલી આ દાદા ભગવાનના અસીમ જીકારાની ભજના ચાલુ થઈ જાય એ દર્પણની સામે ઉભા તો તમે જ દેખાવો અને એ તો ભજના ચાલુ કે દાદા ભગવાન હું બે અલગ નથી, બે એક જ છે. જે તમારું જે એકાકારપણું થઈ જાય, એક અને અન્યપણું થઈ જાય, અન્યપણું નહીં પણ એક અને અનન્યપણું થઈ જાય. એ ભજના થાય તો ત્યાં એ કે ને એ સપક્ષ શ્રેણી બનીને સીધું કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય તમારે. ખબર પડી.
એક પછી પૂછું દાદાવાની એપ્રિલ 24 માં છે. અહંકાર એટલે આપના લોકો સમજે છે એને અહંકાર કહેવાતો નથી. આપના લોકો જેને અહંકાર કહે છે ને એ તો માન છે. અહંકાર બિલીફ માન્યતામાં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. આ થોડું સમજાવવાનું છે. અહંકાર આ જ્ઞાનમાં આવે તે માન કહેવાય. થોડું આ નથી સમજ. કે એકચ્યુઅલી કેવું છે કે અહંકાર જે છે એ રૂપી છે કે અરૂપી છે? અરૂપી છે. અરૂપી છે. વાંચો ને એટલે જે છે જ નહીં એને છે કેવું એને અહંકાર કહેવાય. આ સમજી ગયો. આ સમજે ને? હવે છે નહીં ને એને છે કોઈ એને અહંકાર કહેવાય. એટલે પછી એના આધારે જે છે કીધું એટલે હું કશ્યપજી છું એટલે એ રૂપી થયું કે અરૂપી થયું? ફરીથી કહો. કશ્યપ છું. હું કશ્યપજી છું એ રૂપી થયું કે અરૂપી થયું? અરૂપી છું. અરૂપી રૂપી થયું એટલે એ જ્ઞાન થયું. એટલે પછી ત્યાં આગળ માન ઉભું થઈ જાય અને અહંકાર ના કહેવાય એને માન કહેવાય તમારું. અચ્છા, રૂપી જો હે, રૂપી જો છે આ જ્ઞાનમાં જ આવે વર્તનમાં આવે એટલે એ રૂપી થયું તમારે. જ્ઞાન એટલે રૂપી થયું તમારે. વાંચવું છે કે ના? વર્તનમાં રૂપી દર્શન છે, દ્રષ્ટિ છે એને અહંકાર કહેવાય તમારું. અને દેખાય છે તો એને માન કહેવાય તમારું. માન કહેવાય. અચ્છા, એવી રીતે કહેવામાં. અને પછી છેલ્લું કહે છે આ મુખ્ય પન્નું મોક્ષ માર્ગ નું આ કહે છે કે મોક્ષ માર્ગ માં બે વસ્તુ ના હોય, સ્ત્રી વિચારો આ સમજાઈ ગયો. ત્યારે આ કહે છે કે દાદાજી પૂછે છે માટે ત્યાં ધર્મ ખોલવી એ ભૂલ છે. ત્યારે લક્ષ્મી વગરનું કેટલા કેન્દ્ર છે? પ્રશ્ન કરતા કહે છે કે એકય નહીં. તો આ મારા પ્રશ્ન છે કે આ લક્ષ્મીના વ્યવહાર તો બધું હોવું જોઈએ ને? તો લક્ષ્મી વિના તો ચાલે નહીં આજના સમયમાં. તો એવી રીતે શું કેવી રીતે? લક્ષ્મી નો વ્યવહાર વિના તો કશું થતું જ નથી. વાત ના સમજાય. પણ જે સંસ્થા છે એ સંસ્થા છે લક્ષ્મી વિનાની હોવી જોઈએ. હા, એ કેવી રીતે? કારણ કે તમે લક્ષ્મી ખર્ચો છો તો તમે લક્ષ્મી લાયા છો એ ખર્ચો જ વાંધો નહીં. એને એક દાખલાથી સમજાવો કે ધારો કે અમારા અમદાવાદમાં સત્સંગ થાય છે તો ધારો કે કોઈને ભાવ થયો કે એની બર્થડે છે એટલે એ સત્સંગ ગોઠવે છે. વાત સમજાય કે ના સમજાય? તો એ પેઢી એ જે સત્સંગ ગોઠવે છે એનો એમ કહે કે ભાઈ એને સેક્રેટરી ગણો, ટ્રેઝરર ગણો કે ચેરમેન ગણો. વાત સમજાય ને? પ્રોગ્રામ કરનાર ગણો. એ થઈ જાય છે. પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે બધું વિસર્જન થઈ જાય. પણ થાય કે હવે આપણે આવી રીતે સત્સંગ કરીએ છીએ ને બધા ભેગા થાય છે, ચલો આપણે ભંડોળ ભેગું કરીએ પછી એના વ્યાજમાં આપણે બધું ચલાવીએ બધી વસ્તુ. એક સંસ્થા ઉભી થઈ ગઈ અને એ સંસ્થામાં લક્ષ્મી આવી તો પછી ત્યાં આગળ ધર્મ ચૂકાઈ જાય છે બધું. અચ્છા, આ સમજાય કે ના સમજાય? બાકી મનુષ્ય તો સંસારમાં આવે લક્ષ્મી છે તો એ એની રીતે પ્રોગ્રામ કરે પણ એ પ્રોગ્રામ પૂરતો જ એનો માલિક થાય. અચ્છા, પ્રોગ્રામ પૂરતો જ બધું ચાલે. પછી વિસર્જન. પછી બીજા રવિવારે બીજાનો સત્સંગ હોય, ત્રીજા રવિવારે ત્રીજાનો સત્સંગ હોય. પણ કોઈ પૈસા ભેગા કરીને પછી હવે ચલાવવું છે તો એ કરો તો પછી ત્યાં ધર્મ ના હોય. એક આત્મા ના હોય ત્યારે બધું સારું. જ્યાં લક્ષ્મી નો વ્યવહાર આવે છે ત્યાં સ્ત્રી નો વ્યવહાર આવે છે, જ્યાં સ્ત્રી નો વ્યવહાર આવે છે ત્યાં લક્ષ્મી નો વ્યવહાર આવે છે. એટલે આ અધોગતિએ લઈ જનારી વસ્તુ છે. એટલે કીધું દાદા કીધું કે જ્યાં લક્ષ્મી નો વ્યવહાર છે, જ્યાં સ્ત્રી નો વ્યવહાર છે ત્યાં ધર્મ નથી એમ માનવું. બરોબર, એવું દાદાએ કીધું. જય સચિ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી જરા હોલ્ડ કરજો સાહેબ. પ્રશ્ન નથી ને ટાઈમ પર પૂરો થઈ ગયો છે. આપણે પૂરું કરીએ યા? હા, કશ્યપજી તમે ફોલો કરજો સાહેબ. તમે ત્રિવતે બોલાવો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયામ. નમો વજ્જાયામ. નમો લોહી સબ સાહુણમ.
एषो पंचनमुक्कारो एसो पंचनमुक्कारो तब्बपावप्पणासनो सर्वपावपनासनो मंगलानं च तव्वेसि मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद।